નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10 પ્રકરણ 1 ભારતનો વારસો ના વિશે અભ્યાસ કરીશું. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતીયત્ર સંસતિ કહેવાયું છે. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે. મિત્રો, અહીંયા વાત કરીએ કે જે પ્રાચીન ગ્રંથમાં ભારત વિશેનું વર્ણન થયેલું છે એ ગ્રંથ વિષ્ણુ પુરાણ. તો આપણને કદાચ ખ્યાલ હશે કે આપણે ત્યાં પુરાણોની સંખ્યા કેટલી છે? 18. બરાબર છે. એમાંથી સૌથી જૂનું પુરાણ છે મત્સ્ય પુરાણ. અને જે મૃત્યુ વખતે જો કોઈ વાંચવામાં આવતું પુરાણ હોય તો એ છે ગરુડ પુરાણ. આ આપણા સાઈડ જીકે પોઈન્ટ છે, આપણે બને તો યાદ રાખીશું. તો વિષ્ણુ પુરાણમાં ભારતનું વર્ણન કરેલું છે. તો ભારતના બીજા અન્ય નામ આપેલા છે, જેમ કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. આ બધાનું વર્ણન વિષ્ણુ પુરાણમાં થયેલું છે. એમાંથી આપણને કદાચ ખ્યાલ પણ હશે કે ભારત દેશનું નામ ભારત કેવી રીતના પડ્યું. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે એનો અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ઋગ્વેદની અંદર સિંધુ અને રાવી નદીના કિનારે જે ભરત નામનો એક માનવ સમૂહ હતો એના નામ ઉપરથી ભારત દેશનું નામ ભારત પડ્યું છે, આપણને ખ્યાલ છે. તો આ સિવાય ભરતખંડ, જમ્બુદ્વીપ, આર્યાવર્ત આ બધા ભારત વિશેના જે નામનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં થયેલો છે. આ સિવાય ભારત દેશ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્રથી ઘેરાયેલો છે, આપણને ખ્યાલ હશે. પૂર્વની અંદર વાત કરીએ તો બંગાળાની ખાડી, દક્ષિણમાં જોઈએ તો હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં જોઈએ તો અરબ સાગર આવેલો છે. અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. એ કુદરતી સીમા છે. જોઈએ ને તો હિમાલય પર્વતને ભારતનો સંતરી કહેવાય છે. કેમ? તો હિમાલય છે જે ઉત્તરમાંથી આવતા સાયબિરિયા અથવા જે સાયબિરિયાથી આવતા જે ઠંડા પવનો છે એનાથી રક્ષણ કરવાનું કામ હિમાલય કરે છે. તો ભારતની ચારે ચાર સીમાઓ કેવી છે? કુદરતી છે. 3 બાજુ સમુદ્ર સીમા છે અને એક બાજુ પર્વતથી આવેલી સીમા છે. તો આપણા દેશની જે સમૃદ્ધિ હતી, આપણે એવું કે આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે ભારત દેશને શું સોને કી ચિડિયા કહેવામાં આવતો. આ સોને કી ચિડિયા જોઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, બરાબર છે, અહીંયા વેપાર કરવા આવી અને એમાંથી સ્થાયી પણ થઈ ગયા. આપણી ઘણી પ્રજાઓ આપણને અર્વાચીન પ્રજાઓ તો આપણને ખ્યાલ હશે કે અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, પણ આ સિવાય ઘણી બધી એવી પ્રાચીન પ્રજાઓ હતી ભારતમાં આવી ગઈ, ભારતમાં ભળી ગઈ અને એ બધાનું ભારતીયકરણ થઈ ગયું. કદાચ એ બધી પ્રજાઓનું આજે સ્વતંત્ર અસ્તિત્વ પણ નથી જોવા મળતું. કેમ? કારણ કે બધાનું શું થઈ ગયું છે? ભારતીયકરણ થઈ ગયું છે. આમ શું થયું છે કે આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો આવતા રહ્યા. એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું શું થયું? હસ્તાંતરણ થયું અને ભારતનો શું થયું છે? વિકાસ થયો છે. હવે જોઈએ તો કે ભારતનું સ્થાન અને વિસ્તાર. તો હવે ભારતનું અને સ્થાન વિસ્તાર આપણે ધોરણ 9માં અગાઉ ભણી ચૂક્યા છીએ કે ભારત દેશની ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ 2933 કિલોમીટર છે. ભારતનું સૌથી ઉત્તરીય બિંદુ, સૌથી દક્ષિણી બિંદુ, સૌથી પૂર્વીય બિંદુ અને સૌથી પશ્ચિમ બિંદુ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આનો જવાબ ખબર હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં લખીશું. ભારતનું સ્થાન ઘણું વિશાળ છે, બરાબર છે. હાલમાં પણ જોઈએ તો કે વિસ્તારની દ્રષ્ટિએ આપણું ભારતનું સ્થાન વિશ્વમાં કયા ક્રમે છે? 7મા ક્રમે છે. અને વસ્તીની દ્રષ્ટિએ કયા ક્રમે છે? બીજા ક્રમાંકે છે. અને જો નવાઈની વાત તો એ પણ નથી કે કદાચ અમુક વર્ષોમાં આપણે વસ્તીમાં પ્રથમ નંબર પણ આવી ગઈ કે જે હાલ ચીન છે, બરાબર. ચીન કરતા કદાચ આપણે આગળ નીકળી જઈએ તો પણ નવાઈ નહીં. એટલે ભારતનું સ્થાન અને વિસ્તાર આપણે જોયું. હવે આગળ જોઈએ વૈવિધ્યસભર વારસો, બરાબર કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? શાંતિપ્રિય અને વેપારી રહી છે, બરાબર છે. ઇતિહાસની અંદર ભારત ઉપર ઘણા બધા વિદેશી આક્રમણો થયા છે, પણ ઇતિહાસમાં બહુ અમુક એવા ઓછા બનાવો જોવા મળે છે કે ભારતના કોઈ રાજ્યએ વિદેશ ઉપર આક્રમણ કર્યું હોય, બરાબર. રેર કેસમાં જોવા મળશે, બરાબર, પણ ભારત ઉપર સદૈવ આક્રમણો થતા રહ્યા, છતાં પણ ભારતની પ્રજા કેવી છે? શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણને ખ્યાલ હોય કે સિંધુ ખીણ આપણે આ વિગતે અભ્યાસ કરીશું અગાઉ અને આગળના ધોરણમાં આપણે ભણી પણ ગયા છે કે સિંધુ ખીણની સભ્યતાના જે લોકો હતા, બરાબર છે, એ વેપારી લોકો જ હતા ખાસ કરીને. ભારતની સંસ્કૃતિમાંથી છે સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ જો ને 3 સંસ્કૃત શબ્દ છે. આપણા શાસ્ત્રમાં એવું કીધું છે કે મનુષ્યનો ઉદ્દેશ્ય શું છે? કે પરમેશ્વરની પ્રાપ્તિ કરવાનો. આ પરમેશ્વરની પ્રાપ્તિ કેવી રીતના થાય? કે જીવનનું તમને સત્ય ખબર પડી જાય અને તમારા ચિત્ત, શરીરને જે આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય ને એનાથી પરમેશ્વર પ્રાપ્ત થાય. એટલે સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત કરાવવાવાળી આપણી
સંસ્કૃતિ છે. આ સિવાય આપણે અગાઉ વાત કરી એમ ઘણી બધી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ વાળી જે પ્રજાઓ છે અહીંયા આવી, અહીંયા સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બનાવી છે. તેમને અપનાવેલી જે અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થાય છે. જોઈએ ને, અહિંસા પરમો ધર્મ, આવું કહેવા વાળા ભગવાન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી, બરાબર, એની આ સંસ્કૃતિ છે. જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને શું કર્યું? પોતાની આવડત, બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતનો જે ભવ્ય વારસો છે મિત્રો, આ વારસો છે ને કે એક દિવસમાં નિર્માણ ના થઈ જાય. આ વારસો કેવી પેઢી દર પેઢી ચાલતી પ્રક્રિયા છે. હજારો વર્ષોથી આપણી સિંધુ ખીણની સભ્યતાથી લઈને અત્યાર સુધી આપણો ભવ્ય વારસો ઉભો થયો છે. તો આ ભવ્ય વારસાનું નિર્માણ કરવા માટે ઘણા બધા લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. કોણ કોણ લોકો હતા એ? તો જો ઋષિ મુનિઓ જોઈએ, બરાબર, સંતો જોઈએ, વિદુષીઓ, બરાબર છે. હવે કદાચ આપણને શબ્દ નો અર્થ ખબર ના પડે, આ વિદુષી શું થાય, બરાબર છે. તો કે એવી ઘણી બધી સ્ત્રીઓ થઈ ગઈ જેને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કર્યો અને ઘણા બધા ગ્રંથો પણ લખ્યા. અમુક વિદુષીઓના જો તમને ઉદાહરણ આપું તો છે ગાર્ગી છે, અપાલા છે, બરાબર છે, ઘોષા છે, લોપામુદ્રા છે. એવી ઘણી બધી વિદુષીઓ ભારતીય સંસ્કૃતિમાં થઈ ગઈ. વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો જોઈ લો, શિક્ષણ શાસ્ત્રી, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, ટૂંકમાં તમામ લોકોએ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં પોતાનો અગત્યનો ફાળો આપેલો છે. બરાબર, તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો પણ ભારતને મળ્યા અને ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. મિત્રો, આ ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? આપણે કહીએ ને તો ગુજરાતીમાં એક કહેવત છે, 12 ગાઉએ બોલી બદલાઈ જાય, બરાબર છે. તો ખરેખર આપણી સંસ્કૃતિ એટલી ભાતીગળ છે, ભિન્ન ભિન્ન છે કે તમે ગુજરાતમાં જોઈ પણ ગુજરાતના તમે ઉત્તર છેડે બેઠા હોય ને તો અહીંયા કંઈક અલગ ભાષા બોલાતી હશે, એની બોલી અલગ હશે, બરાબર છે. એ લોકોના રીત રિવાજ, તહેવારો અલગ હશે. તમે નીચે સૌરાષ્ટ્રની અંદર જતા રહો તો ત્યાં પણ કંઈક અલગ ભાષા બોલાતી, લિપિ બોલાતી, બરાબર છે, કંઈક અલગ બોલી બોલાતી હશે. એ લોકોના રીત રિવાજો અલગ હશે. એટલે આપણી સંસ્કૃતિ કેવી છે? ભાતીગળ સંસ્કૃતિ. રાજ્ય સંસ્કૃતિ અલગ, રાજ્ય, બરાબર છે, રીત રસમ જુદા છે. તો આપણી સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. હવે જોઈએ ને તો કે સંસ્કૃતિનો અર્થ શું થાય, બરાબર છે. અહીંયા સંસ્કૃતિ એટલે કોઈ છોકરીની વાત નથી થતી વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, બરાબર. તમે કેવી રીતના જીવન જીવો છો એ તમારી સંસ્કૃતિ કહેવાય, બરાબર. દેશ અને સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગ અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે, બરાબર. તો આપણે વ્યાખ્યા યાદ રાખવાની થાય મિત્રો, તો આપણે આટલી વ્યાખ્યા શોર્ટમાં યાદ રાખીશું કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તમે કેવી રીતના જીવન જીવો છો એના આધારે તમારી સંસ્કૃતિ નક્કી થાય. આ સિવાય સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, બરાબર. અહીંયા ખેડાણ એટલે કોઈ ખેતરના ખેડાણ કરવાની વાત નથી, માનવ મનનું ખેડાણ. મનનું ખેડાણ એટલે શું? કે ભાઈ માનવ સમાજની અલગ અલગ જે ટેવો છે, મૂલ્યો છે, આચાર વિચાર, બોલી, ભાષા, પરંપરા, બરાબર, રહેણી કેણી, બરાબર છે, આ બધાને ભેગા કરીને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. તો સંસ્કૃતિ એટલે શું? આજે આપણે કહીએ ને કે આપણા દાદા હતા, બરાબર છે, એ ધોતિયું પહેરતા, બરાબર છે. આપણા પપ્પા છે એ કદાચ પેન્ટ પહેરતા હશે ને આપણે જીન્સ પહેરીએ છીએ અને કદાચ આગળની પેઢી એનાથી વધારે આગળ શોર્ટ્સ પહેરતા હશે. તો આ શું છે? એક સંસ્કૃતિ છે. આપણે કહીએ કે હવે સંસ્કૃતિ બદલાતી જઈ રહી છે. તો શું છે સંસ્કૃતિ? એટલે શું? કઈ નહીં, તમારી આજુબાજુ જે જોવા મળે છે ને એ જ તે. તમારી રહેણી કેણી, તમારી બોલી, તમારું ખાનપાન, બરાબર. આથી કદાચ 50-60 વર્ષ જૂની વાત હોય તો એ લોકોનો કદાચ ખોરાક અલગ જ હતો. આપણો ખોરાક અત્યારે કેવો બની ગયો છે? હાઇબ્રિડ બની ગયો છે. ફાસ્ટ ફૂડ ઉપર આપણે જતા રહીએ. તો સંસ્કૃતિમાં બધી બાબતનો સમાવેશ થાય, બરાબર છે. તમારી બોલી, ભાષા, લિપિ, બરાબર છે, રહેણી કેણી, આચાર વિચાર, તમારા કેવા ટેવો છે, કેવી મૂલ્ય છે, આ બધા. તો આ સંસ્કૃતિનો અર્થ હતો. હવે આગળનો મુદ્દો જોઈએ કે ભારતીય સંસ્કૃતિનો વારસો, બરાબર છે. આ વારસો ખૂબ મહત્વનો. આપણે કીધું ને કે ભાઈ આ શબ્દ આપણે ઘણી વાર સાંભળ્યો છે. આપણે મોસ્ટ ઓફ આનો શું મતલબ સમજતા હોય? તો મને તો વારસામાં મળ્યું છે, મને જાયદાદમાં મળ્યું છે, બરાબર છે. પણ આ વારસો એટલે શું ખરેખર? આ વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, બરાબર છે. અમૂલ્ય ભેટ એટલે કોઈ પણ વસ્તુ હોઈ શકે. એની અંદર જમીન, જાગીર, સંપત્તિ પણ હોઈ શકે, સંસ્કારો, ટેવો, મૂલ્યો, આચાર વિચારો પણ હોઈ શકે, બરાબર છે. એટલે શું? વારસો, હેરિટેજ. અંગ્રેજીમાં આપણે કહીએ હેરિટેજ. તો આપણે કહીએ ને કે આપણને પૂર્વજો તરફથી આપણને ઘણો બધો અમૂલ્ય વારસો મળેલો છે. ભારતનો ઇતિહાસ કેવો છે? હજારો વર્ષો પુરાણો. હજારો શું મિત્રો? લાખો વર્ષો પુરાણો ઇતિહાસ છે આપણો, બરાબર. આપણે રોજ આપણે શરૂઆતમાં
પ્રાર્થના પછી આપણે શું દૈનિક પ્રતિજ્ઞા પત્રની અંદરથી પ્રતિજ્ઞા લેતા હોય કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને કેવા વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તેમ આપણે કહીએ આપણો વારસો કેવું છે? સમૃદ્ધ અને કેવો વૈવિધ્યપૂર્ણ છે. આ સમૃદ્ધ વારસો ભારતનું સમગ્ર વિશ્વને બરાબર પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન છે એમ કહી શકાય. હવે મેં કીધું ને મિત્રો, વારસાના ઘણા બધા પ્રકાર છે, પણ આપણે અહીંયા છે ને વારસાને બે વિભાગમાં વહેંચેલો છે. બરાબર, એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. આપણે પહેલા જોઈશું પ્રાકૃતિક વારસો અને પછી સાંસ્કૃતિક વારસો. તો આપણે કેવું ધોરણ 10 ની અંદર ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. કદાચ તમે ધોરણ 10 ના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા જુઓ ને તો ખ્યાલ આવશે. પ્રકરણ 1 ભારતનો વારસો, પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા, પછી આગળ છે શિલ્પ અને સ્થાપત્ય, આગળ છે સાહિત્ય, બરાબર છે, આગળ છે સાંસ્કૃતિક સ્થળો. તો આપણે સાંસ્કૃતિક વારસો તો વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે, પણ આપણે એના પહેલા જોઈ લઈએ પ્રાકૃતિક વારસો. બરાબર છે. પ્રાકૃતિક વારસો કોને કહીશું? બરાબર છે, તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કોને પ્રાકૃતિક વારસો કહીશું. પ્રાકૃતિક વારસો આપણને કોને આપ્યો છે? કુદરતે આપ્યો છે. બરાબર છે. અહીંયા કોઈ આપણા જૂના પુરાણા કે આપણા પૂર્વજોએ આપણને નથી આપ્યો. પ્રાકૃતિક વારસો કોની ભેટ છે? કુદરતની ભેટ છે ભાઈ. પ્રાકૃતિક વારસામાં શું આવે કે આપણી આજુબાજુ જે પણ જે કુદરતે બનાવેલી વસ્તુ છે એ બધી પ્રાકૃતિક વારસો કહેવાય. એ ચાહે વન્યજીવો હોય, નદી હોય, જંગલો હોય, મેદાનો હોય, પર્વતો હોય, આ બધું શેમાં આવશે? પ્રાકૃતિક વારસો. કેમ? કારણ કે આનું નિર્માણ કોઈ મનુષ્ય નથી કર્યું. આનું નિર્માણ કોને કર્યું છે? કુદરતે કર્યું છે, પ્રકૃતિએ કર્યું છે. એટલે પ્રકૃતિ તરફથી જે કંઈ મળેલું છે ને એને આપણે શું કહીશું? પ્રાકૃતિક વારસો કહીશું. ભારતનો પ્રાકૃતિક વારસો પણ કેવો છે? વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. કેટલો વિશિષ્ટ છે કે જોઈએ તો આપણે ત્યાં ઉત્તરની અંદર હિમાલય પર્વત છે તો તેની અંદર તમને બરફ પણ જોવા મળશે. આજુબાજુ ભારતની ત્રણેય દિશામાં તમને દરિયા કિનારો પણ જોવા મળશે. રાજસ્થાન અને કચ્છની અંદર રણ પણ જોવા મળશે. બરાબર, એટલે કેવું છે? વૈવિધ્યસભર છે. ઘણી બધી વસ્તુ જોવા મળે. જો કે ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, બરાબર છે, લાંબા દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો. આપણે ભણીને આવ્યા ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનો. બરાબર, ભારતનો સૌથી વધારે ફળદ્રુપ વિસ્તાર કહી શકાય કે ગંગા યમુનાનો જે મુક્ત ત્રિકોણ પ્રદેશ છે તે. આ સિવાય નદીઓના ખીણ પ્રદેશો, રણ, આ બધું શું છે? આ બધું પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. વૃક્ષો હોય, વનસ્પતિ હોય, તમામ સજીવ જીવ જંતુ આવી ગયા. બરાબર છે. આ સિવાય ખડકો, ખનીજો, બરાબર, જમીનમાંથી આપણને જે મિનરલ્સ મળે છે તે પણ. કેમ? કારણ કે એ આપણે તો નથી જ બનાવ્યા. કુદરતે આપણને જે પણ આપ્યું ને બધું આપણે પ્રાકૃતિક વારસો ગણીશું. અને આપણે બધા સૌ કોના સંતાન છે? પ્રકૃતિના સંતાન છે. આપણે કહીએ ને કે આપણું શરીરનું નિર્માણ પણ કેવું પ્રકૃતિમાંથી થાય અને આપણે છેલ્લે પ્રકૃતિમાં જ વિલીન થઈ જઈએ છીએ. બરાબર. અને કુદરતે આપણા માટે બધી વ્યવસ્થા કરીને આપી છે. આહાર, પાણી, શુદ્ધ વાયુ, નિવાસ. બરાબર, પણ આજે શું થયું છે કે મનુષ્ય પોતાનું જે દોડડા પણ છે ને એનાથી આ કેવું છે? આખું સંતુલન આપણે ખોરવી નાખ્યું છે. બાકી કુદરતે તો બધું બધા માટે વ્યવસ્થિત રીતે ગોઠવેલું જ છે. બીજું કે આપણે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર છે ને ખૂબ શ્રદ્ધાપૂર્વક છે. આપણે ભારતીય લોકો છે ને હંમેશા કેવા છે? શ્રદ્ધાવાન લોકો છે. કદાચ દુનિયાના કોઈ દેશની અંદર આટલા દેવી દેવતાઓ ની પૂજા થતી નહીં જોવા મળતી હોય, આપણા ભારત દેશની અંદર જોવા મળે. કેમ? કારણ કે આપણે કેવા શ્રદ્ધાવાન લોકો છીએ. આપણે પ્રકૃતિ સાથેનો વ્યવહાર જોઈએ ને તો કે આપણે પંચતંત્રની વાર્તાઓ. વિદ્યાર્થી મિત્રો, આ પંચતંત્રની વાર્તાઓ કદાચ તમે સાંભળી હોય, બરાબર છે, ના સાંભળી તો હું તમને કહું. આની અંદર શું છે કે ભાઈ પ્રાણીઓના ઉદાહરણ દ્વારા આપણને મનુષ્યને બરાબર છે અલગ અલગ નીતિ અને નીતિ લગતી બાબતો છે એની વાર્તાઓ આપવામાં આવી છે. બરાબર. આના લેખક કોણ છે? તો ભાઈ પંચતંત્રના લેખક છે બરાબર પંડિત વિષ્ણુ શર્મા. બરાબર, આ પરીક્ષામાં નહીં પૂછાય પણ આપણે એક્સ્ટ્રા જીકે પોઈન્ટ યાદ રાખીએ કે ભાઈ પંચતંત્રની વાર્તા છે, પંડિત વિષ્ણુ શર્મા છે. વિદ્યાર્થી મિત્રો એકવાર અવશ્ય વાંચજો, ખૂબ મજા આવશે. અને કદાચ તમે અમુક વાર્તાઓ સાંભળી પણ હશે પણ તમને ખ્યાલ નહીં કે પંચતંત્રમાંથી લીધેલી વાર્તા છે. આ સિવાય બૌદ્ધ ધર્મની જાતક કથાઓ કે જેમાં ભગવાન બુદ્ધના જીવન પ્રસંગોનું વર્ણન કરેલું છે. આની અંદર આપણે પ્રકૃતિ સાથેનો વ્યવહાર જોવા મળે છે. આ સિવાય મિત્રો આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે. મિત્રો અહીંયા બે પ્રકાર સંગીતના લખેલા છે. એક લોક સંગીત છે અને બીજું શાસ્ત્રીય સંગીત છે. બરાબર, આગળ આપણે અભ્યાસ કરતા રહીશું, આપણને ખ્યાલ આવી જ જશે કે ભાઈ લોક સંગીત કોને કહેવાય અને શાસ્ત્રીય સંગીત કોને કહેવાય. છતાં પણ અહીંયા હું તમને ખ્યાલ આપી દઉં કે લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતનો મુખ્ય તફાવત એ કહી શકાય કે શાસ્ત્રીય સંગીતના નિયમ નીતિ નિયમો હોય. બરાબર, એને તમારે શીખવું પડે, એનો વ્યવસ્થિત રીતે તાલીમ લેવી પડે, એના માટેનો તમારે રિયાઝ કરતો રહેવું પડે. શાસ્ત્રીય સંગીત લેવા માટે તમારે રીતસરમાં એના ઉપર પુસ્તકો લખેલા હોય, એનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો પડે. જ્યારે લોક સંગીતના કોઈ નીતિ નિયમો ના હોય, એ પ્રજા પોતાના આનંદ ઉત્સવ માટે ગાતી હોય. બરાબર છે. આપણે ઘણા બધા ગુજરાતી સાહિત્યમાં આપણે
લોકગીતોનો અભ્યાસ કરતા હોય તો આપણે કોઈ પણ કવિતા કે કોઈ પણ કાવ્ય હોય તો બાજુમાં એના લેખક અથવા કવિનું નામ લખેલું હોય, જ્યારે લોકગીતમાં કોઈ એના રચયિતાનું નામ નથી લખેલું. કેમ? કારણ કે લોકો દ્વારા જે રચાયેલું છે, લોકો જેને ગાય છે ને લોકો જેને એક પેઢીથી આગળ પેઢી મોકલતા હોય છે. એટલે આપણે લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુનું વર્ણન જોવા મળે. આપણે જોઈએ ને તો કે આપણા એવા સરસ મજાના અમુક ગીતો છે એની અંદર પણ શેનું પ્રકૃતિનું વર્ણન કરેલું છે, ઋતુનું, બરાબર, ઋતુરાજ વસંત એનું આપણે વર્ણન કરેલું છે. તો આપણા લોક સંગીત, શાસ્ત્રીય સંગીતમાં પણ પ્રકૃતિનું વર્ણન છે. આ સિવાય આપણે જોઈએ ને ગીતો, તહેવારો, કવિતા, ચિત્રો, આની અંદર પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. ભાઈ શિયાળાની અંદર આપણે ઉત્તરાયણ ઉજવીએ તો એનું કંઈક વિશિષ્ટ મહત્વ છે, બરાબર છે. દિવાળી, શરદ ઋતુની અંદર આપણે દિવાળી ઉજવીએ તો એનું કોઈક વિશિષ્ટ મહત્વ. તો આપણે તમામ પ્રકૃતિ સાથે જોડાયેલા, આપણે કેવું કહેવાય કે પ્રકૃતિ સાથે આપણું જળ જોડાયેલું છે, આપણું મૂળ જોડાયેલું છે. આ સિવાય આપણે કેટલીક એવી ટ્રીટમેન્ટ, બરાબર, નેચરોપેથી, નિસર્ગોપચાર, જેની અંદર આપણે જોઈએ ને કે કુદરતના તત્વોનો ઉપયોગ કરીને મનુષ્યનું હિલિંગ કરવામાં આવતું હોય, એને સારવાર કરવામાં આવતી હોય. આયુર્વેદિક છે, યુનાની છે, આવી બધી ચિકિત્સા પદ્ધતિ પણ કોના ઉપર આધારિત છે? પ્રકૃતિ ઉપર આધારિત છે. માટીનો ઉપયોગ થતો હોય, જડીબુટ્ટીઓનો ઉપયોગ થતો હોય, બરાબર. તો મિત્રો આ હતો ભારતનો પ્રાકૃતિક વારસો. આપણે માત્ર એટલું યાદ રાખીશું કે ભાઈ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધનું પરિણામ એટલે શું? પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એ આપણે યાદ રાખીશું. ટૂંકમાં એવું કહી શકાય કે જે કુદરત તરફથી મળેલી બધી વસ્તુ આપણે પ્રાકૃતિક વારસો કહી શકીએ. હવે આપણે પ્રાકૃતિક વારસાના કેટલાક ઉદાહરણો જોઈએ. પ્રથમ છે ભૂમિ દ્રશ્ય, અંગ્રેજીમાં જોઈએ કે લેન્ડસ્કેપ. ભૂમિ દ્રશ્ય મતલબ શું? કે જમીનના અલગ અલગ આકારો, બરાબર છે. ચાહે પર્વત હોય, બરાબર છે, નદી હોય, આ બધું શું આવશે? ભૂમિ દ્રશ્યોમાં, લેન્ડસ્કેપની અંદર આવશે. કે ભાઈ ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે. દાખલા તરીકે હિમાલય પર્વત પણ શું છે? એક ભૂમિ આકાર જ છે, પૃથ્વીનું એક સ્વરૂપ છે, બરાબર, જમીનનું એક સ્વરૂપ છે, પર્વત છે. હિમાલયમાં આપણને અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ છે, ખનીજો છે, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલય વિશે આપણે ધોરણ 9માં અગાઉ વિસ્તૃત અભ્યાસ કરી ચૂક્યા છીએ, છતાં પણ આપણને ખ્યાલ હોય કે હિમાલય પર્વત છે, બરાબર છે, દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે, જેનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટની અંદર લખશો. એટલે હિમાલય પર્વતથી શું થાય છે આપણને? કે તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. આ પણ તમે ધોરણ 9 ભૂગોળની અંદર ભણી ચૂક્યા છો કે ભાઈ ઉત્તર ભારતની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, કે ઉત્તર ભારતની નદીમાં બારે માસ પાણી રહેતું હોય. એનું કારણ શું છે? ભાઈ ચોમાસામાં વરસાદનું પાણી હોય છે અને ઉનાળા દરમિયાન કે હિમાલય પર્વતનો જે બરફ છે એ બરફ પીગળે છે, એના દ્વારા એ પાણી મળતું રહે છે. આ સિવાય તરાઈના જંગલો, બરાબર, તરાઈના જંગલો પણ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. આ સિવાય હિમાલયની અંદર જોઈએ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, આપણા જે બરાબર છે યાત્રાના સ્થળો, બરાબર, તીર્થ સ્થળો આવેલા છે. આ સિવાય નંદાદેવી જેવા શિખરો, જેને આપણે હિલ સ્ટેશન કહીએ છીએ, એ પણ આવેલા છે. તો બરાબર, તો આપણે ખાલી યાદ રાખીશું ભૂમિ દ્રશ્યો. વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ છે, વારે ઘડીએ પરીક્ષાની અંદર પૂછાતો રહે છે કે શા માટે આપણે નદીને લોકમાતાનું બિરુદ આપેલું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લો બોર્ડના પેપરો, બરાબર છે, તમને આ પ્રશ્ન વારંવાર પુનરાવર્તિત થયેલો જોવા મળશે કે નદીને શા માટે લોકમાતા કહેવામાં આવે છે, બરાબર. તો કે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. નદીનું એટલું મહત્વ છે ને કે તમે જોઈ લો દુનિયાભરની કોઈ પણ મોટામાં મોટી સભ્યતા હોય, સંસ્કૃતિ હોય, એ નદી કિનારે જ એનું બરાબર છે ઘડતર અને વિકાસ થયો છે. ચાહે સિંધુ ખીણની સભ્યતા જોઈ લો, ચીનની સંસ્કૃતિ જોઈ લો, મિસરની સંસ્કૃતિ જોઈ લો, બરાબર છે, યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદી, ચીનની હવાંગો નદીના કિનારે સંસ્કૃતિનો વિકાસ થયો. એ દુનિયાભરની જેટલી મોટી મોટી સંસ્કૃતિ છે, સિવિલાઇઝેશન છે, સભ્યતા છે, એ નદી કિનારે જ પાંગરી છે અને એનો વિકાસ થયો છે. ભારતની જે સંસ્કૃતિ છે એને આપણે કઈ કહીએ છીએ? સિંધુ ખીણની સભ્યતા. એ સિંધુ અને રાવી નદીના કિનારે જ એનો વિકાસ થયો છે, બરાબર. રાવી નદી મિત્રો બહુ પ્રાચીન નદી છે, બરાબર છે, જે સિંધુ અને એની સાથે બીજી નદીઓ સપ્ત સિંધુ આપણે કહીએ છીએ. રાવી છે જેને પ્રાચીન સમયમાં પુરુષની નદી કહેવામાં આવતી. વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખીશું, રાવી નદીને પ્રાચીન સમયમાં પુરુષની તરીકે પણ ઓળખવામાં આવતી, બરાબર છે. તો કોઈ પણ સંસ્કૃતિનું નિર્માણ નદી કિનારે થયેલું જોવા મળે છે. આ સિવાય ભારતની અન્ય નદીઓ જોઈ લો, સિંધુ છે, ગંગા છે, યમુના છે, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો એક સંસ્કૃતની અંદર આપણે શ્લોક પણ છે, બરાબર છે, ગંગે ચેમને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મી સન્નિધિ કુરુ. કે ભાઈ હું જ્યારે પણ સ્નાન કરું છું ત્યારે આ શ્લોક દ્વારા હું શું કહું છું કે આ દરેક નદીનું જળ, હું જે સ્નાન કરવાનું છે જળની અંદર સમાવેશ થાય અને મને પવિત્ર કરે, બરાબર. તો આ ભારતની જેટલી પણ નદીઓ છે એ ભારતના લોકજીવન માટે ખૂબ જ મહત્વની છે. આપણા
આજુબાજુ દૂર જવાની ક્યાંય નથી જરૂર. તમે જે સિટીમાં રહેલા છો, તમે જે શહેરમાં રહેલા છો અથવા ગામમાં રહેલો છો, એની આજુબાજુ નજર કરો, કોઈક ના કોઈ નદી નીકળતી હશે. બરાબર છે. કોઈ પણ મોટા મોટા શહેરોનો વિકાસ નદી કિનારે થયેલો છે. ચાહે સાબરમતીના કિનારે વિકસેલું અમદાવાદ હોય, તાપી નદીના કિનારે વિકસેલું સુરત હોય, કે પછી લંડન હોય થેમ્સ નદી કિનારે, બરાબર છે, પેરિસ હોય સિંધ નદી કિનારે, દુનિયાભરના તમામ મોટા મોટા શહેરો નદી કિનારે જ વિકાસ થયેલા છે. હવે નદીને કેમ આપણે લોકમાતા કહીએ છીએ? નદીનું એટલું તો શું મહત્વ છે? ભાઈ નદી આપણને શું આપે? તો કે પીવાનું પાણી આપે છે, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ, આ બધા માટે ખૂબ જરૂરિયાત સંતોષવાનું કામ કોણ કરે છે? નદી જ કરે છે. આ સિવાય નદી આપણને જળમાર્ગ પણ આપે. બરાબર છે. આપણે ભણી ગયા નેશનલ વોટરવે 1, નેશનલ વોટરવે 2, બરાબર છે, કે જે આપણે જળમાર્ગ, જેમ સડક માર્ગ તો આપણને ખબર છે, પણ નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ, બરાબર છે, અને જેટલા માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. કૃષિ માટે તો પાણીની ખૂબ જ આવશ્યકતા છે. બરાબર. એટલે ખેતી માટે પણ નદીનું ખૂબ મહત્વ છે. એટલે આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવેલું છે. પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આપણને પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી જ આપણે નદીને શું કહીએ છીએ? લોકમાતાનું બહુમાન આપ્યું છે. ખાસ પ્રશ્ન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. નદીઓને શા માટે લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે? બરાબર. 2 માર્ક્સ તરીકે આ પ્રશ્ન પૂછાતો રહે છે. ચલો હવે આગળ જોઈશું વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન પણ પ્રાકૃતિક વારસાનો જ એક ભાગ છે. પ્રાચીન સમયથી કીધું આપણી પ્રજા કેવી છે? પર્યાવરણ પ્રેમી રહી છે. અને એનું સાક્ષી કોણ પૂરે છે? કે આપણો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડવાઓ. આપણે પણ વૃક્ષની પૂજા કરીએ છીએ. બરાબર છે. વડને આપણે પવિત્ર વૃક્ષ માનીએ છીએ, પીપળાને આપણે પવિત્ર વૃક્ષ માનીએ છીએ. બરાબર. આપણે વૃક્ષની પણ પૂજા કરીએ છીએ. બરાબર છે. માણસ, પ્રાણી, પશુ પક્ષી, આ બધાનો આહારનો આધાર કોણ છે? વનસ્પતિ ઉપર. બરાબર. વેજીટેરિયન લોકો માટે આહારનો મુખ્ય સ્ત્રોત જ કોણ છે? વનસ્પતિ છે. આપણે કીધું ને ભારતમાં વડ, પીપળો, તુલસીની પૂજા, ધૂપ, દીપ કરીએ છીએ. તુલસી વિવાહ આખો ઉત્સવ ઉજવીએ છીએ આપણે. બરાબર છે. વડ સાવિત્રી વ્રત ઉજવીએ છીએ. જોઈએ ને વડ સાવિત્રી વ્રત આવી ગયું એ જેઠ મહિનાની પૂનમ. બરાબર છે. અને આપણે વડ સાવિત્રી વ્રત તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને બહેનો તહેવાર ઉજવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિ, આ તમામ વસ્તુએ, બરાબર, પ્રાચીન કાળથી આપણા જીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. આ સિવાય કેટલીક એવી ઔષધિ તરીકે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. હરડે છે, આંબળા છે, બેહડા છે, કુંવરપાઠું. કુંવરપાઠું એટલે મિત્રો એલોવેરા. બરાબર છે. અને સંસ્કૃતમાં એને કહીએ છીએ ધ્રુતકુમારી. અરડુસી, લીમડો, બરાબર, આ તમામ ઔષધિ. આ સિવાય કેટલાક પુષ્પ, મોગરા, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ, આ તમામ પુષ્પોએ મનુષ્ય જીવનને કેવું બનાવ્યું છે? સુંદર, સુવાસિત અને સમૃદ્ધ બનાવ્યું છે. તો મિત્રો આ હતું વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન પણ એક પ્રકારનો પ્રાકૃતિક વારસો જ છે. અને અંતે જોઈએ વન્ય જીવન. વન્ય જીવન પણ એક પ્રકારનો પ્રાકૃતિક વારસો છે. ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી તો ખરી જ, પણ કેવી છે? પ્રાણી પ્રેમી પણ રહી છે. આપણે પણ જોઈએ ને તો કે કેટલા બધા જે અલગ અલગ પ્રાણીઓ છે ને એને આપણે દેવી દેવતાઓના વાહન સાથે જોડી દીધા છે. ખરેખર મિત્રો એની પાછળનું કારણ શું હતું? બરાબર છે. કે એનું સંરક્ષણ થાય, એની હિંસા ન થાય. બરાબર છે. આજે તમે સિંહ હોય, વાઘ હોય, ઉંદર હોય, બકરી હોય, બરાબર છે, કે આખલો હોય, બરાબર છે, કે આ દરેક જે પ્રાણીઓ છે ને આપણે કોઈ પણ દેવી દેવતાના વાહન તરીકે સ્વીકારેલા છે. બરાબર. એ શું દર્શાવે છે? કે આપણે ભારતીય પ્રજાનો પ્રાણી પ્રેમ દર્શાવે છે. આપણે જેટલી બરાબર છે પ્રકૃતિની પૂજા કરીએ છીએ એટલી જ આપણે શું પ્રાણીઓની પણ પૂજા કરતા રહીએ છીએ. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, બરાબર. આપણી પ્રકૃતિ વન્યજીવન પણ કેવું છે ભારતનું? ખૂબ સમૃદ્ધ રહ્યું છે. ધોરણ 9 ની અંદર આપણા વિગતે અભ્યાસ કરીને આવ્યા જ છીએ કે વન્યજીવન વિશે. બરાબર છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. ખરેખર ખૂબ મહત્વની વાત છે. બરાબર. મિત્રો એશિયાઈ સિંહો પરથી યાદ આવ્યું કે આ એશિયાઈ સિંહો પેલા સમગ્ર ભારતમાં જોવા મળતા. બરાબર. પણ એનો શિકાર થતો ગયો માત્ર ગીરના જંગલો પૂરતા જ હાલમાં સીમિત રહ્યા છે. અને આપણે વિજ્ઞાન ભણીએ છીએ તો એશિયાઈ સિંહનું વૈજ્ઞાનિક નામ છે લિયો પેન્થેરો. બરાબર છે. તમે દ્વિનામી નામકરણ પદ્ધતિ વિજ્ઞાનની અંદર ભણ્યા જશો. નહીં ભણો તો ધોરણ 10 માં વિજ્ઞાનની અંદર તમારા અભ્યાસમાં આવશે જ તે. બરાબર છે. તો એશિયાઈ સિંહને શું કહેવામાં આવે છે? લિયો પેન્થેરો તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય કેટલા વન્ય જીવનોને
બરાબર, વાઘ, મોર, મગર, ગરુડ કહીએ ને આપણે દેવી દેવતાના વાહન તરીકે સ્થાન આપેલું છે. અને આનાથી પણ સૌથી વધારે મહત્વનું તો શું વાત છે ભાઈ, આપણી રાષ્ટ્ર મુદ્રા. બરાબર, આપણી રાષ્ટ્ર મુદ્રા છે કે એની અંદર 4 સિંહ. બરાબર, આપણને આમ દ્રશ્યમાન તો 3 જ થાય છે. બરાબર, પણ એક સિંહ ખરેખર પાછળ છે. ટોટલ આ 4 સિંહ છે. બરાબર, અને નીચે તમે જોઈશો ને તો એક સાઈડ ઘોડો, હાથી અને બળદ જોવા મળશે. તો આપણે રાષ્ટ્ર મુદ્રામાં આપણે પ્રાણીઓને સ્થાન આપ્યું છે, તો ખરેખર આપણે એનું મૂલ્ય ખરેખર સમજ્યા છે. તો આપણે ભારતીય સંસ્કૃતિની અંદર બરાબર છે જેટલું જોઈએ કે પ્રકૃતિની અંદર વન્યજીવનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. આગળ જોઈએ આ સિવાય બરાબર, હવે આપણે કીધું કે વન્યજીવોની રક્ષા કરવી આપણી ફરજ છે. એના માટે આપણે ઘણા બધા અભયારણ્યો બનાવ્યા છે. બરાબર, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવ્યા છે, જે આપણે ધોરણ 9 માં અભ્યાસ કર્યા છે. ધોરણ 10 માં આપણે ફરીથી અમુક એવા જે અભયારણ્યો છે એનો અભ્યાસ કરવાનો છે. બરાબર, ગુજરાતમાં મુખ્ય 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, અને જોઈએ તો ભાઈ 23 કરતા પણ વધારે અભયારણ્યો ગુજરાતમાં આવેલા છે. દરેક પ્રાણીઓના સંરક્ષણ માટે આપણે સ્થાપના કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રાકૃતિક વારસાનો જે પોર્શન હતો એ પૂરો થાય છે. હવે શરૂઆત થાય છે સાંસ્કૃતિક વારસો. તો પહેલા આપણે સમજીશું કે સાંસ્કૃતિક વારસો કોને કહીશું, અને પછી સાંસ્કૃતિક વારસો દરેક પ્રકરણ બાય પ્રકરણ આપણે ડિટેલમાં અભ્યાસ કરતા રહીએ છીએ. કે ભાઈ ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે કેવો? માનવ સર્જિત વારસો. મિત્રો, આ પણ પ્રશ્ન તમારે પરીક્ષામાં તફાવત તરીકે પૂછાશે કે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસાનો તફાવત આપો. તો આપણે એક મુદ્દો અગાઉ યાદ કર્યો, કોઈ પ્રાકૃતિક વારસો એટલે શું ભાઈ? બરાબર છે કે જે કુદરતે આપેલો છે ને એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ, જે મનુષ્ય નથી બનાવેલો. તો પછી મનુષ્ય બનાવેલો છે એ વારસો કયો વારસો? સાંસ્કૃતિક વારસો. મનુષ્ય જે પણ બનાવ્યું એને શું કહેવાય? બરાબર, સાંસ્કૃતિક વારસો કીધું. માનવ સર્જિત વારસો એટલે સાંસ્કૃતિક વારસો. મનુષ્ય પોતાની કુને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે પણ પ્રાપ્ત કર્યું એને સાંસ્કૃતિક વારસો કહેવાય. મનુષ્યએ બરાબર અગ્નિની શોધથી માંડીને, પૈડાની શોધથી માંડીને અત્યારે જે અવકાશમાં હરણફાળ પ્રગતિ કરી છે, આ બધું શું છે? સાંસ્કૃતિક વારસો છે. કેમ? કારણ કે મનુષ્ય પોતાની બુદ્ધિ શક્તિ, કલા, કૌશલ્યનો ઉપયોગ કરીને આ બધું આપણનું સર્જન કર્યું છે. એટલા માટે આને સાંસ્કૃતિક વારસો કહીશું. જોઈએ ને, આર્યોથી શરૂ કરીને બરાબર છે આર્ય પ્રજાનો આપણે વિગતે આ પ્રકરણમાં જ આગળ અભ્યાસ કરીએ. શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસી, અંગ્રેજો, ફ્રેન્ચો, ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી. આમાંથી અમુક પ્રજા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. અંગ્રેજો વિશે, ફ્રેન્ચો વિશે, આરબો વિશે, બરાબર છે, મુઘલો વિશે. ઘણી એવી પ્રાચીન પ્રજા છે એના વિશે નથી જાણતા, તો આ પ્રકરણમાં એના વિશે અભ્યાસ કરતા રહીશું. તો આ બધી પ્રજાઓ ભારતમાં આવી. આ બધી પ્રજાઓ ભારતમાં આવીને એકબીજા સાથે શું થયું? લગ્ન સંબંધો બંધાયા, એકબીજાની સાથે સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું, અને ભારતના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયું. મિત્રો, ઘણી બધી એવી પદ્ધતિ છે જે આપણને અમુક પ્રજા પાસેથી મળી છે. આર્યો પાસેથી અમુક કંઈક આપણને જાણવા મળ્યું, કોઈ દ્રવિડ પ્રજા પાસેથી કઈ વસ્તુ જાણવા મળ્યું, કોઈ મુઘલો પાસેથી કઈ વસ્તુ શીખવા મળી છે. બરાબર છે. અર્વાચીન પ્રજાઓ અંગ્રેજો છે, તો અંગ્રેજો પાસેથી પણ કંઈક આપણે ભારતીય સંસ્કૃતિની અંદર વસ્તુ આવી છે. એટલે ભારતીય સંસ્કૃતિ શું કહે છે? કહીએ ને તો એક પ્રકારની ખીચડી છે. બરાબર છે. દુનિયાભરની જે અલગ અલગ પ્રજાઓ ભારતમાં આવીને વસી, અને એમને જે પણ બધું નિર્માણ કર્યું એ બધું ભેગું થઈને આખી ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયેલું છે. પ્રાગ ઐતિહાસિક કાળ. મિત્રો, પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કે બહુ પ્રાચીન સમય. બરાબર, ઇતિહાસ આપણે કહીએ ઐતિહાસિક અને પ્રાગ ઐતિહાસિક. પ્રાગ ઐતિહાસિક એટલે એટલો જૂનો સમયગાળો ત્યારે મનુષ્યને લેખન અને લિપિનું જ્ઞાન હતું નહીં. બરાબર, આપણે ડિટેલ્સમાં જાણવાની જરૂર નથી, પણ પ્રાગ ઐતિહાસિક સમય એટલે એવો સમય જ્યારે મનુષ્યને લેખન અને લિપિનું જ્ઞાન હતું નહીં. તો એ સમયથી જ વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે જોઈએ કે શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષો જૂની છે? 5000 વર્ષો જેટલી પ્રાચીન છે. કે મનુષ્ય 5000 વર્ષ કરતા વધારે સમયથી શિલ્પ સ્થાપત્ય બનાવતો આવેલો છે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો કે સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. આપણને સિંધુ ખીણની સભ્યતાની અંદરથી આવા ઘણા બધા શિલ્પો મળી આવેલા છે. જેનું એક અહીંયા ઉદાહરણ જોઈએ કે આ દાઢીવાળા પુરુષનું શિલ્પ આપણને સિંધુ ખીણની સભ્યતામાંથી આ દાઢીવાળા પુરુષનું શિલ્પ મળી આવ્યું છે. એ જોઈને કહી શકાય કે ભાઈ આને મૂછો નથી પણ દાઢી છે. બરાબર છે. એના જે પહેરવેશ છે, બરાબર છે, એના ઉપર જે આકૃતિ આપેલી છે એના આધારે ઇતિહાસકાર એવું કહે છે કે આ દાઢીવાળો પુરુષ પુરોહિત હોવો જોઈએ. બરાબર છે. આવું મારું નહીં પણ ઇતિહાસકારોનું માનવું છે. એટલે મિત્રો, અહીંયા વાત હતી આપણે શિલ્પની, કે આપણને શિલ્પો પણ હજારો વર્ષો જૂના મળી આવેલા છે. એનું જ એક ઉદાહરણ છે દાઢીવાળા પુરુષનું શિલ્પ, જે આપણને સિંધુ ખીણની સભ્યતાના ખોદકામ દરમિયાન મળી આવેલું છે.
આ સિવાય જોઈએ તો આપણે ઉત્ખનન કાર્ય દરમિયાન બરાબર જે ઇતિહાસકારો આર્કિયોલોજીસ્ટ જે ઉત્ખનન કાર્ય કરે એ દરમિયાન આપણને ઘણા બધા દેવદેવીઓની પ્રતિમા મળી આવે છે, માનવ શિલ્પો મળી આવે છે, પશુઓ તથા રમકડા બરાબર છે, આ જે દાઢીવાળા પુરુષનો શિલ્પ વાત કરી. આ સિવાય નર્તકીની મૂર્તિ પણ જોવા મળે બરાબર છે. આપણને કાંસાની નર્તકીની પ્રતિમા જોવા મળી છે, કાંસ્ય બરાબર છે, જે આપણે જોઈએ પ્રાચીન સમયમાં સૌથી સિંધુ ખીણ સભ્યતામાં તાંબાનો અને સેકન્ડ નંબરે કાંસાનો સૌથી વધારે ઉપયોગ થતો. લોખંડની શોધ મિત્રો એ સમય થઈ નથી. લોખંડની શોધ ઈસવીસન પૂર્વે 1000 થઈ. આ સિંધુ ખીણ સભ્યતા દરમિયાન લોખંડ અસ્તિત્વમાં હતું નહીં. એટલે સૌથી વધારે આપણને તાંબુ અને કાંસાની પ્રતિમા જોવા મળે છે. એમાં જે નર્તકી છે એની કાંસાની પ્રતિમા મળી આવેલી છે. એ નૃત્ય કરતી મુદ્રામાં ઉભેલી છે અને ત્રિભંગ મુદ્રા પણ કહેવામાં આવે છે બરાબર છે. થાકીને નૃત્ય કરીને કમર ઉપર હાથ રાખીને ઉભેલી એક પ્રતિમા છે બરાબર, જે ત્રિભંગ મુદ્રામાં ઉભેલી છે. આ જોઈને આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણો સાંસ્કૃતિક વારસો કેટલો મહાન હતો બરાબર છે. એ સમયથી આપણે શિલ્પ સ્થાપત્ય જાણતા આવ્યા છીએ. આ સમયમાં બરાબર મૌર્ય યુગમાં ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ જોવા મળે છે. બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ જોઈએ. આ સિવાય સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા બુદ્ધની પ્રતિમા જોઈ લો, અથવા એ સમયની જૈન તીર્થંકરની પ્રતિમાઓ બરાબર છે મિત્રો. જૈન ધર્મની વાત કરી લઈએ આપણે થોડી, તો કે મહાવીર સ્વામી જૈન ધર્મના 24 તીર્થંકર હતા. આ સિવાય એમની અગાઉ ટોટલ 23 તીર્થંકરો થઈ ગયા. 23માં હતા પાર્શ્વનાથ બરાબર છે. તો જૈન તીર્થંકરોની પ્રતિમા જોવા મળે છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફા બરાબર છે મિત્રો. આ રાષ્ટ્રકૂટ રાજાઓ મહારાષ્ટ્રની અંદર શાસન કરતા અને આપણે એના વિશે આગળ અભ્યાસ કરીશું કે રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ બરાબર છે, કૃષ્ણ પ્રથમે ઇલોરામાં કૈલાસ મંદિરોનું નિર્માણ કરાવેલું છે. તો આ બધું જોઈને આપણના સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ થાય કે ભાઈ આપણો સાંસ્કૃતિક વારસો કેટલો મહાન છે બરાબર છે મિત્રો. આપણા સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ કરી શકીએ આપણે કે ભાઈ મંદિરો છે, શિલાલેખો છે. અશોકનો શિલાલેખ જોઈએ બરાબર, જુનાગઢમાંથી આપણને મળી આવેલો છે. સ્તૂપો છે મિત્રો. આ સ્તૂપ વિશે પણ આપણે ડિટેલમાં ભણીશું, પણ અહીંયા આપણે જોઈ લઈએ તો સ્તૂપ કોને કહેવાય કે જ્યારે ભગવાન બુદ્ધનું નિર્વાણ થયું બરાબર છે. નિર્વાણ એટલા માટે કહેવાય કે મહાપુરુષોના માટે મૃત્યુ શબ્દ વાપરો યોગ્ય ના કહેવાય. જ્યારે ગૌતમ બુદ્ધ જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે તેમના અનુયાયીઓ શું કર્યું, તેમના શરીરના અવશેષો વાળ છે, નખ છે બરાબર છે, આ બધાના અવશેષોને એક પેટીમાં મૂકી દીધી અને પેટી ઉપર શું અર્ધ ગોળાકાર અર્ધ ઈંડાકાર ચણતર કરાવ્યું. એને સ્તૂપ કહેવામાં આવે છે. આપણે આગળ વિસ્તૃતમાં સ્તૂપ વિશે અભ્યાસ કરવાના જ છીએ. તો સ્તૂપો છે, વિહારો છે, ચૈત્યો છે. આ વિહાર અને ચૈત્ય કે બૌદ્ધ ભિક્ષુઓ જે સ્થળે રહેતા એને વિહાર કહેતા, જે સ્થળે અભ્યાસ કરતા એને ચૈત્યો કહેતા. તો આ એક પ્રકારની ગુફાઓ છે, વિહારો અને ચૈત્યો. મકબરાઓ છે. મકબરા એટલે શું મિત્રો? મકબરા એટલે સાદી ભાષામાં કહી શકીએ તો કબર. પણ મકબરામાં એટલી વિશેષ વાત હોય કે મકબરાનું બરાબર કલા કોતરણી કરવામાં આવેલી. સામાન્ય રીતે કબ્રસ્તાનમાં કોઈ જાય નહીં, લોકોને બીક લાગે, પણ લોકો મકબરા જોવા માટે જાય. ભારતનો સૌથી પ્રખ્યાત મકબરો હોય તો કયો છે? તાજમહેલ. તાજમહેલ શું છે? એ કબર જ છે, મુમતાજની કબર છે. પણ એટલું સરસ મજાનું એનું કોતરણી કામ કરેલું છે, સંગેમરમરના આરસ પહાણમાંથી બનાવેલું છે કે દુનિયાની અજાયબીમાં સ્થાન પામેલું છે અને લોકો જોવા માટે આવે છે. તો મકબરા પણ શું છે? એક પ્રકારનો સાંસ્કૃતિક વારસો છે. આ સિવાય મસ્જિદો છે, કિલ્લાઓ છે, ગુંબજો છે બરાબર છે, રાજમહેલો, દરવાજાઓ બરાબર, ઇમારતો, આ બધું શું છે? ઐતિહાસિક સ્મારકો છે. આ બધાનો સમાવેશ આપણે ઐતિહાસિક સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ. આ સિવાય પણ સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો છે ને એને પણ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ. જેમ કે સાબરમતી આશ્રમ બરાબર છે. મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી નદી કિનારે સ્થાપેલો આશ્રમ બરાબર. 1917માં એમણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. આ સિવાય બરાબર છે દાંડી કૂચનું સ્થળ બરાબર છે, નવસારી જિલ્લામાં આવેલું છે દાંડી. બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન કોલકાતા બરાબર છે, જે રવિન્દ્રનાથ ટાગોરનું જે સ્થળ હતું. દિલ્હી, આ બધું પણ સાંસ્કૃતિક વારસામાં આપણે ગણી શકીએ મિત્રો. સાંસ્કૃતિક વારસો એટલે ઇન શોર્ટ જે મનુષ્યએ જે પણ બનાવ્યું છે ને એને આપણે સાંસ્કૃતિક વારસો ગણી શકીએ. આ સિવાય ભાઈ ભાષા, લિપિ બરાબર છે. ભાષા અને લિપિનો તફાવત છે. આપણે જે બોલીએ છીએ એને આપણે ભાષા કહીએ બરાબર. હું ગુજરાતી ભાષા બોલું છું અને જે લેખનમાં જે ઉપયોગ કરીએ એને લિપિ કહીએ. સામાન્ય રીતે બરાબર છે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી જે ભાષાઓ છે એ દેવનાગરી લિપિની અંદર ઉપયોગ થતો હોય છે. આપણે હિન્દી અને ગુજરાતી પણ આપણે શેમાં દેવનાગરી લિપિમાં લખતા હોઈએ છીએ. તો ભાષા, લિપિ, આ સિવાય ઘણી બધી ભાષાઓ છે બરાબર છે. પ્રાકૃત ભાષા છે, લિપિ પણ ઘણી બધી છે. બ્રાહ્મી લિપિ છે, ખરોષ્ઠી લિપિ છે, અરમાઇક લિપિ છે બરાબર. આપણે એની અંદર ડિટેલમાં નહીં જઈએ, પણ ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ. મિત્રો આ પ્રશ્ન તો આપણને ખ્યાલ જ હશે ભાઈ, શૂન્યની શોધ કોણે કરી છે? કોમેન્ટ બોક્સમાં લખીશું બરાબર છે. અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરવાનો જ છે.
શૂન્યની શોધ હોય, ગણિત હોય, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, તમામ પ્રકારની વસ્તુની શોધ ભારતની અંદર થઈ છે. અને આ તમામ વસ્તુને આપણે ભારતના સાંસ્કૃતિક વારસામાં સ્થાન ચોક્કસથી ચોક્કસ આપી શકીએ. હવે જોઈએ મિત્રો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોઈએ કે ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના કોઈ એવા પ્રખ્યાત સ્થળો આવેલા મિત્રો. અહીંયા એક એક સ્થળ છે ને એના ઉપર ખરેખર એક એક લેક્ચર લઈ શકાય એટલી માહિતી આપણે છે. પણ આપણે આપણા અભ્યાસક્રમને અનુરૂપ અને આપણી બુદ્ધિશક્તિને અનુરૂપ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ સાંસ્કૃતિક અને પૌરાણિક સ્થળો જોઈએ તો ભાઈ લોથલ, બરાબર. આ લોથલ એક સિંધુ ખીણ સભ્યતાનું એક સ્થળ છે, બરાબર, અમદાવાદની અંદર, બરાબર છે. ધોળકા તાલુકાની અંદર આવેલું છે. જે પ્રાચીન સમયમાં ત્યાં દરિયા કિનારો હતો, પણ હાલમાં દરિયા કિનારો બહુ દૂર જોવા મળે છે. લોથલ એ સમયનું પ્રખ્યાત બંદર હતું, બરાબર છે. ત્યાં દેશ વિદેશના જહાજો આવતા અને ત્યાંથી વિદેશ વેપાર થતો. આપણે અગાઉ ભણીશું, તેની વિસ્તૃત ચર્ચા કરીશું. લોથલ, ધોળકા તાલુકો. આ સિવાય રંગપુર, લીમડી તાલુકો, બરાબર મિત્રો. હાલ તો આનો તાલુકો ચેન્જ થઈ ગયો છે, પણ આપણે આપણી જે ટેક્સ્ટ બુક છે કે એને આપણે સ્ટાન્ડર્ડ માનીશું. લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. ધોળાવીરા, કચ્છ જિલ્લો, બરાબર છે. ધોળાવીરા પણ સિંધુ ખીણ સભ્યતાનું એક પ્રાચીન સ્થળ છે. રોજડી અથવા શ્રીનાથગઢ, રાજકોટ, બરાબર. આ સિવાય આટકોટ, કુંતાસી, બરાબર છે. ઘણા બધા ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના સિંધુ ખીણ સભ્યતાના સ્થળો મળી આવેલા. પણ આપણે જેટલા યાદ રહે તેટલું યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આ સિવાય ભાઈ વડનગરનું કીર્તિ તોરણ, બરાબર છે. બહુ કીર્તિ તોરણ. આ સિવાય ગુજરાતની અંદર ઘણા બધા આવા કીર્તિ તોરણો હતા, પણ હાલ તો માત્ર આપણને આ કીર્તિ તોરણ જ જોવા મળે છે. જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, જે આપણે બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે અશોકનો શિલાલેખ, જે સમ્રાટ અશોકે પોતાની આની અંદર 14 ધર્માજ્ઞાઓ કોતરાવી હતી, બરાબર છે મિત્રો. આની લિપિ, બરાબર છે, આપણે નથી વાંચી શકતા, બરાબર છે, પણ આ લિપિ ઉકેલાઈ ચૂકી છે, બરાબર છે. આ જે અશોકનો શિલાલેખ છે, બરાબર છે, એ સૌથી પહેલા શોધ્યો તો કર્નલ ટોડ નામના વ્યક્તિ, બરાબર. એક અંગ્રેજ અધિકારી હતો કર્નલ ટોડ. એને સૌથી પહેલા જુનાગઢના જંગલોમાં આ અશોકનો શિલાલેખ મળી આવ્યો, કર્નલ ટોડ. પછી એક બીજો અંગ્રેજ આવ્યો, જેમ્સ પ્રિન્સેપ. આ જેમ્સ પ્રિન્સેપે આની ઉપર શું લખ્યું છે એ વાંચવાનો પ્રયત્ન કર્યો. તેને થોડી ઘણી સફળતા મળી પણ ખરા, બરાબર છે. પણ એ 100% ઉકેલી શક્યો ને. એને 100% ઉકેલવાનું કાર્ય, બરાબર છે, ભગવાનલાલ ઇન્દ્રજીત નામના એક વ્યક્તિએ કર્યું, બરાબર. તો આ બરાબર છે, અશોકનો આ જે શિલાલેખ છે એ પાલી ભાષામાં, બરાબર છે, પાલી ભાષા અને બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે, બરાબર. અશોકનો આ જે શિલાલેખ પાલી ભાષામાં છે અને બ્રાહ્મી લિપિની અંદર લખાયેલો છે. આ સિવાય મોઢેરાનું સૂર્ય મંદિર, બરાબર છે ભાઈ. મોઢેરાનું સૂર્ય મંદિર. આ સિવાય એક, બરાબર છે, ઓડિશાની અંદર આવેલું સૂર્ય મંદિર પણ છે, કોણાર્કનું સૂર્ય મંદિર કહીએ. મોઢેરા સૂર્ય મંદિર ઉપરથી યાદ આવ્યું મિત્રો કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર આખા ભારતનું સૌથી પ્રથમ મોઢેરા એવું ગામ બની ગયું છે કે સોલાર પાવર, બરાબર. આખા ભારતનું સૌપ્રથમ સોલાર પાવર ગામ બન્યું હોય તો મોઢેરા છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર જોઈશું આપણે ડિટેલમાં, બરાબર છે, કે ભીમદેવ સોલંકી વંશના રાજવી હતા, તેમણે આનું બાંધકામ કરાવ્યું છે. ચાંપાનેરનો દરવાજો છે. સિદ્ધપુરનો જે રુદ્ર મહાલય છે, બરાબર છે, જે સોલંકી વંશના સ્થાપક સોલંકી વંશના સૌથી પ્રથમ સ્થાપક મૂળરાજ સોલંકીએ સિદ્ધપુરના રુદ્ર મહાલયનું બાંધકામ શરૂ કરાવ્યું. જ્યારે એનું, બરાબર છે, બાંધકામ પૂર્ણ કરાવ્યું સિદ્ધરાજ જયસિંહે. આ સિવાય વિરમગામનું મુનસર તળાવ જોઈએ, અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેહરા હોય, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ જોઈએ, વડોદરાનો રાજમહેલ લક્ષ્મી વિલાસ પેલેસ છે, જુનાગઢનો મહાબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી. આ તમામ ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે મિત્રો. આ દરેકે દરેક સ્થળ ઉપર ખરેખર એક લેક્ચર લઈ શકાય, પણ આપણે માત્ર અહીંયા ખાલી એનું નામ જ યાદ રાખીશું. જો આપણને વધારે જાણવાની ઈચ્છા હશે, બરાબર, તો આજકાલ ઇન્ટરનેટનો જમાનો છે, બરાબર છે, સર્ચ કરીશું અને ક્યારેક આપણને આ જગ્યાએ રૂબરૂ જવાનો મોકો મળે, બરાબર, તો એનો ખરેખર શું મહત્વ છે એ પણ જાણવાનો પ્રયત્ન કરવો. આ બધા કેવા મહત્વ હતા? ઐતિહાસિક મહત્વ. આ સિવાય એવા કેટલાક સ્થળો છે જેનું ધાર્મિક મહત્વ છે, બરાબર છે. ત્યાં કોઈને કોઈ ભગવાન અથવા કોઈ દેવતા દેવી નું સ્થાનક છે, બરાબર છે. જોઈએ તો કે દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, બરાબર છે, જેને જગત મંદિર પણ કહેવામાં આવે છે. જે જોઈએ કે જ્યાં જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ આવેલી છે, બરાબર છે મિત્રો. જોઈએ શંકરાચાર્ય, બરાબર છે, કેરળના કાલડી ગામમાં એમનો જન્મ થયેલો છે. ભારતનું એમને ઘણીવાર પરિભ્રમણ કર્યું અને ભારતની 4 દિશા એમને 4 અલગ અલગ પીઠની સ્થાપના કરી, બરાબર છે. ઉત્તર ભારત, દક્ષિણ ભારત, બરાબર, પૂર્વમાં અને પશ્ચિમમાં. એમાં પશ્ચિમમાં દ્વારકા એમને કઈ શારદા પીઠની સ્થાપના કરી. 4 દિશા એમને 4 અલગ અલગ ગાદીની સ્થાપના કરી છે. તો જે દ્વારિકા છે, જગત મંદિર કહીએ છીએ, ત્યાં આદ્યગુરુ શંકરાચાર્યની શારદા પીઠ આવેલી છે. આ સિવાય 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથ મંદિર, બરાબર છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. જે આપણા 12 જ્યોતિર્લિંગો છે
એની અંદર સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો કયું છે? સોમનાથ. બરાબર છે. આ સોમનાથ મંદિરોનો તો મિત્રો ઇતિહાસ જ એટલો વિસ્તૃત છે કે એના ઉપર ખરેખર આખા પુસ્તકો લખી દે ને તો પણ ટૂંક. કેટલી વાર જાણે આ મંદિરનું નિર્માણ થયું અને કેટલી વાર આ મંદિરને વિદેશી આક્રમણખોરો દ્વારા તોડી પાડવામાં પણ આવ્યું, છતાં પણ આજે ભવ્ય ઇતિહાસ સાચવીને સોમનાથ મંદિર ઊભું છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં અંબાજી, બરાબર છે, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો અને મહાકાલી માતાજી પાવાગઢ પંચમહાલ જિલ્લો. બરાબર છે મિત્રો, આ 3 આપણી શક્તિપીઠો છે. બરાબર છે. આપણે કહે ટોટલ 51 શક્તિપીઠો છે. એમાં ગુજરાતમાં 3 શક્તિપીઠો આવેલી છે કે અંબાજી બનાસકાંઠા જે મા અંબાનું સ્થાનક છે, બરાબર, બહુચરાજી જ્યાં મા બહુચરનું સ્થાનક છે, અને મહાકાલી માતાજીનું સ્થાનક પાવાગઢ. બરાબર છે, પંચમહાલ જિલ્લો. આ સિવાય મીરાદાતાર, બરાબર, મુસ્લિમ ભાઈઓ માટેનું ખૂબ આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ છે મીરાદાતાર, જે ઉનાવા મહેસાણા જિલ્લો આવેલો છે. બરાબર, ખરે આનો પણ ખૂબ વિસ્તૃત ઇતિહાસ છે. આ સિવાય જૈન તીર્થ જોઈએ પાલીતાણા. પાલીતાણા તો કેવી કહેવાય? અહિંસા નગરી આપણે કહીએ છીએ. 863 કરતા પણ વધારે જૈન મંદિરો આવેલા છે પાલીતાણાની અંદર. બરાબર છે. સૌથી જોઈએ તો પાલીતાણા શહેરની સ્થાપના કરી હોય તો નાગાર્જુને કરી હોય એવું કહેવાય છે. બરાબર, અને પાછળથી તો કેટલા અલગ અલગ જૈન દેરાસરો ત્યાં બનતા રહેલા છે. હાલ તમે જાઓ તો તમને 863 કરતા પણ વધારે જૈન દેરાસરો જોવા મળશે. તો આ જૈન લોકો માટેની ખૂબ આસ્થાનું સ્થળ છે પાલીતાણા. આ સિવાય રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા જિલ્લો, બરાબર, શામળાજી અરવલ્લી જિલ્લો. શામળાજીને આપણે ગદાધરપુરી પણ કહીએ છીએ, જ્યાં ભગવાન વિષ્ણુની પ્રતિમા છે. બરાબર છે, ભગવાન વિષ્ણુની શ્યામ પ્રતિમા જોવા મળે છે. આ બધા શું છે? તીર્થ સ્થાનો છે. આ સિવાય કેટલાક પર્યટન સ્થળો પણ છે ગુજરાતની અંદર, ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળો. મિત્રો પોલો ફોરેસ્ટ, બરાબર, વિજયનગર, ખરેખર એકવાર જઈ આવો, બહુ મજા આવી જગ્યા છે. જે પોલો ફોરેસ્ટ જે વિજયનગર તાલુકો સાબરકાંઠા જિલ્લો એ છે. પતંગોત્સવ, બરાબર, આપણે દર વર્ષે સાબરમતી નદીના પટમાં, બરાબર છે, ઉત્તરાયણ દરમિયાન પતંગોત્સવનું આયોજન થાય છે. આ સિવાય કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં જે 25 થી લઈને 31 ડિસેમ્બર દરમિયાન તેનું આયોજન કરવામાં આવે છે. તાનારીરી મહોત્સવ જોઈએ વડનગર, બરાબર મિત્રો, તાનારીરીની પણ ખૂબ વિસ્તૃત એક કથા છે. આપણે અગાઉ ક્યારે જોઈશું, પણ આપણે એટલું યાદ રાખીશું કે તાનારીરી બંને, બરાબર છે, કેવી? બંને બહેનો હતી. બરાબર, સંગીત બેલડી હતી બંને બહેનોની. આનું વિગતે આપણે વાત કરીશું. ઉત્તરાજ નૃત્ય મહોત્સવ છે મોઢેરા, બરાબર, ખાસ કરીને જે, બરાબર, શિયાળા દરમિયાન અલગ અલગ પ્રકારના શાસ્ત્રીય નૃત્ય માટેનો એક આખો મહોત્સવનું આયોજન થાય છે મોઢેરાની અંદર. આ સિવાય રણોત્સવ કચ્છ, બરાબર, કચ્છના જે ધોરડો ગામે સફેદ રણ છે ત્યાં રણોત્સવ ઉજવાય છે. બરાબર, એ પણ શિયાળા દરમિયાન ઉજવાય છે. તો આ બધા શું હતા મિત્રો? ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. મિત્રો આ લિસ્ટ તો બહુ નાનું છે, હજુ આની અંદર ઘણું બધું એડ કરી શકીએ, પણ આપણે જેટલું યાદ રહે એટલે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ ઐતિહાસિક મહત્વના સ્થળો જોઈશું, પછી ધાર્મિક મહત્વના સ્થળો જોઈશું, અને અંતે કેવા? પર્યટન અને ઉત્સવલક્ષી શહેરો જોઈશું. બરાબર છે. આ તમામનું નામ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આ સિવાય ગુજરાતમાં જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો પણ આવેલા છે. કહીએ ને તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પણ પ્રચાર પ્રસાર થયેલો. બરાબર છે. જૈન અને ભગવાન આપણે વાત કરી દઈએ કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની આપણે અગાઉ વાત કરી લીધી. બરાબર, તો ગુજરાતની અંદર પણ જૈન અને બૌદ્ધનો ખાસો એવો પ્રભાવ જોવા મળે છે. જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, બરાબર, મોદી સાહેબનું ગામ જે વડનગરને આનર્તપુર પણ કહેવામાં આવે છે. આનર્તપુર, આનંદપુર અને ચમત્કારપુર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વડનગર છે. તારંગા જે મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલું છે, જ્યાં બૌદ્ધ દેવી તારાની પ્રતિમા મળી આવી છે. આ તારંગા જૈન અને બૌદ્ધ બંને સ્થળ છે. બરાબર છે, જૈન લોકો માટે પણ અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ મહત્વનું છે. ખંભાલીડા જે ગોંડલમાં આવેલી છે, બરાબર છે, રાજકોટ જિલ્લો, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, બરાબર છે, ઝઘડિયા ભરૂચની અંદર આવેલી છે. બરાબર છે, કડિયા ડુંગર છે. આ બધી જગ્યાએ શું છે? ગુફાઓ આવેલી છે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી આ નામ યાદ રાખીશું કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જૈન અને બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે. બરાબર, 1 માર્ક્સના પ્રશ્ન તરીકે આ પ્રશ્ન પૂછાઈ શકે. આ સિવાય જોઈએ ને કે ગુજરાતના મેળાઓ, ખરેખર જોઈએ કહીએ ને કાલિદાસના શબ્દોમાં કહીએ તો ઉત્સવ પ્રિય ખલુ મનુષ્ય, કે મનુષ્યો કેવા છે? ઉત્સવ પ્રિય છે. બરાબર છે, કે મનુષ્યના જીવનની અંદર આપણે જોઈએ કે આપણો ભારત દેશ જ એવો છે કે વારે તહેવારો આવતા જ જાય. બરાબર, હજુ એક મહોત્સવ ગયો ના હોય, એક તહેવાર ગયો ના હોય તો બીજો તહેવાર આવીને ઉભો રહી ગયો હોય. બરાબર, નવરાત્રી જાય તો દિવાળી આવે. બરાબર, દિવાળી જાય તો તરત ઉત્તરાયણ આવીને ઊભી હોય. ઉત્સવ પ્રિય ખલુ મનુષ્ય કહીએ તો.
અને એમાં સૌથી વધારે ઉત્સવમાં જો કોઈ હોય ને તો મેળાનું ખાસ મહત્વનું રહેલું છે, બરાબર. મોસ્ટ ઓફ ના મેળાઓ છે ને એ કોઈ ઉત્સવ ઉપર જ ભરાતા હોય છે. ગુજરાત સરકારનો ઓફિશિયલ આંકડા મુજબ જોઈએ ને તો કે ગુજરાતમાં 1500 કરતા પણ વધારે મેળાઓ ભરાય છે, બરાબર છે. વર્ષના હોય 365 અને લીપ યર્સ હોય તો 366 દિવસ. આ તો 1500 થી વધારે મેળાઓ ગુજરાતની અંદર ભરાય છે. એમાંથી આપણે કેટલાક અગત્યના જે મેળા છે એની આપણે ખાલી વિગતો જાણીશું. મિત્રો મેં કીધું ને એમ આ જે મેળાઓ છે ને દરેક મેળાની કંઈક આગવી વિશેષતા છે, કંઈક મેળાની અંદર વિશિષ્ટ પ્રકારનું નૃત્ય થતું હોય છે, એ મેળા ભરાવા પાછળની કંઈક પૌરાણિક વાર્તા પણ હોય છે. પણ આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ, અમુક આપણને એવું લાગશે મહત્વનું તો આપણે એની ચર્ચા કરીશું. માત્ર આપણે પરીક્ષાની અંદર આ જોડકા સ્વરૂપે પૂછાતું હોય છે. શરૂઆતના તમારા જે વૈકલ્પિક પ્રશ્નો પૂછાય છે એની અંદર આ પ્રશ્ન કેટલી વાર પૂછાઈ ચૂક્યા છે કે ભાઈ આ મેળો કયા સ્થળે ભરાય છે અથવા તો કયા સમયગાળા દરમિયાન ભરાય છે, અથવા તો તમને 3 કે 4 મેળા આપેલા હોય, સામે મેળાનું સ્થળ આપેલું છે, જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે. તો આપણે મેળો, મેળાનું સ્થળ અને મેળો કઈ તિથિ અથવા કયા સમયગાળા દરમિયાન ભરાય છે એટલું યાદ રાખીશું. સૌથી પહેલા જોઈએ તો મોઢેરાનો મેળો. ભાઈ નામ ઉપરથી જ છે કે મોઢેરાનો મેળો ક્યાં ભરાતો હોય? મોઢેરા, મહેસાણા. એની તિથિ શ્રાવણ વદ અમાસ, બરાબર. યાદ રાખવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો. બીજો છે બહુચરાજીનો મેળો, બરાબર. બહુચરાજીનો મેળો જે ચુવાણ પંથક કહીએ આપણે, બરાબર છે. ચુવાણ પંથકમાં બહુચરાજી માતાનું મંદિર. તો બહુચરાજી મહેસાણા ચૈત્રી સુદ પૂર્ણિમા. મિત્રો આ તિથિ ખાસ યાદ રાખીજો. ચૈત્ર સુદ પૂનમે બહુચરાજીનો મેળા ભરાય છે. તો એના ઉપરથી આપણે યાદ રાખીશું કે ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય? તો કે અંબાજીએ ભરાય, બરાબર, બનાસકાંઠામાં. ચૈત્રી પૂનમે ક્યાં હોય? તો ભાઈ બહુચરાજી માતાએ જવાનું. ભાદરવી પૂનમે ક્યાં જવાનું ભાઈ? તો કે અંબાજી માતા પાસે જવાનું. તો મિત્રો બે મેળા તો આપણને યાદ રહી જાય કે ચૈત્રી પૂનમે બહુચરાજીનો મેળો, ભાદરવી પૂનમે અંબાજી માતાનો મેળો, બરાબર છે. સ્થાન તો આપણને નામ ઉપરથી ખ્યાલ આવી જાય. ચલો, આ સિવાય વિદ્યાર્થી મિત્રો વચ્ચે એક મેળો છે શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો. મિત્રો હમણાં આપણે વાત કરી કે શામળાજીમાં મૂર્તિ છે, કાળિયા ઠાકોરજી કહીએ છીએ. આમ તો ભગવાન વિષ્ણુની પ્રતિમા છે પણ આપણે એને કાળિયા ઠાકોર કહીએ છીએ, બરાબર. શામળાજી અરવલ્લી, બરાબર છે, જે મેસો નદી કિનારે, બરાબર છે, જેની અંદર આગળ જોઈએ તો કે કારતક સુદ 11 થી લઈને પૂર્ણિમા દરમિયાન, બરાબર મિત્રો, કારતક સુદ 11 થી લઈને પૂનમ સુધી આ શામળાજીનો મેળો ભરાય છે. આના વિશે તો એક છે શામળાજીના મેળા રણઝણીએ પૈઝણિયું વાગે, બરાબર છે. ખરેખર એક પ્રકારનો આ કેવો છે, એક આદિવાસી મેળો છે, બરાબર છે. શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો છે. તો એ ક્યારે ભરાય છે મિત્રો? યાદ રાખીશું કારતક મહિનાની 11 થી લઈને કારતક મહિનાની પૂર્ણિમા સુધી ભરાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ મેળો તો કેટલી વાર પરીક્ષામાં પૂછાઈ ચુક્યો છે. ભવનાથનો મેળો. ભવનાથનો મેળો ભરાય છે ગિરનાર, બરાબર છે, જે ગિરનાર પર્વત છે ત્યાં ભરાય છે જુનાગઢ જિલ્લાની અંદર. મહાવદ નોમથી લઈને બારસ અને મહાવદ તેરસ, જેને આપણે મહાશિવરાત્રી તરીકે ઓળખીએ છીએ, બરાબર છે, મહાવદ તેરસ. તો આ ભવનાથનો મેળો ક્યારે ભરાય છે મિત્રો? મહાવદ નોમથી લઈને મહાવદ બારસ દરમિયાન. આ સિવાય તરણેતરનો મેળો એ ગુજરાતનો સૌથી મોટો, બરાબર, લોકમેળો. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? તરણેતરનો મેળો, બરાબર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર, બરાબર, તરણેતર ગામ ખાતે ભરાય છે. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. ભાદરવા સુદ ચોથ થી લઈને છઠ દરમિયાન ભરાય છે. રંગબેરંગી છત્રીઓ માટે જો કોઈ પ્રખ્યાત મેળો હોય તો કયો મેળો છે ભાઈ? તરણેતરનો મેળો, બરાબર. આની પણ એક ખરેખર સ્ટોરી છે કે અર્જુને અહીંયા મત્સ્યવેદ કર્યો હતો, બરાબર છે, અને જે દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયો હતો એવી એક લોકવાયકા આપણને જોવા મળે છે. આગળ મિત્રો જોઈએ ભડિયાદનો મેળો. તો ભડિયાદનો મેળો અમદાવાદમાં ભરાય છે રજબ માસની તારીખ 9, 10, 11. મિત્રો બરાબર આ એક મુસ્લિમ મેળો છે એટલે હિજરી સંવત મુજબ જે રજબ માસ આવે એ રજબ માસની તારીખ 9, 10, 11 જોવા મળે. જેમ હિન્દુ લોકો જે વિક્રમ સંવત અનુસરે છે એમ મુસ્લિમની અંદર જે હિજરી સંવત જોવા મળે છે એ હિજરી સંવતનો રજબ માસ, બરાબર છે. હિજરી સંવતના રજબ માસની તારીખ 9, 10, 11 દરમિયાન ભડિયાદનો મેળો ભરાય છે. આ સિવાય નકળંગનો મેળો. ભાઈ આ મેળો નકળંગનો મેળો કોડિયાક ભાવનગર ખાતે ભરાય છે ભાદરવા વદ અમાસ. એવું કહેવાય છે કે પાંડવો અહીંયા શ્રાપ મુક્ત થયા હતા, બરાબર. જે મહાભારતનું યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર જે હિંસા થઈ એ પાપમાંથી મુક્ત થવા માટે એ, બરાબર છે, ભાવનગરની અંદર નકળંગ ખાતે દર્શન કર્યા હતા. ભગવાન શિવનું મંદિર છે. તો નકળંગનો મેળો કોડિયાક ભાવનગર ખાતે ભાદરવા વદ અમાસ ભરાય છે. મિત્રો આમાંથી જો ખાસ યાદ રાખવાના હોય તો એક ભવનાથનો મેળો અને તરણેતરનો મેળો ખાસ યાદ રાખીશું. તમામ મેળા મહત્વપૂર્ણ છે પણ આ બે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, ભવનાથનો મેળો અને તરણેતરનો મેળો. તો આને આપણે ખાસ યાદ રાખીશું. આગળ જોઈએ માધવપુરનો મેળો. માધવપુરનો મેળો ચૈત્ર સુદ 9 થી લઈને 13 દરમિયાન ભરાય છે. માધવપુર, બરાબર છે,
પોરબંદર ખાતે મિત્રો આ મેળાની પણ લોકવાયકા છે કે ભગવાન શ્રી કૃષ્ણે બરાબર રૂકમિણીનું અહીંયા મેળામાંથી અપહરણ કર્યું હતું અને ભગવાન રૂકમિણી સાથે અહીંયા લગ્ન કર્યા હતા બરાબર છે. માધવપુરનો મેળો બરાબર મિત્રો, આ મેળા ખરેખર જોરદાર છે. ચૈત્ર સુદ 9 થી 13 દરમિયાન ભરાય છે કે ભાઈ આસામથી લઈને છેક ગુજરાત સુધી લોકો બરાબર છે આ મેળાની અંદર જોડાય છે. માધવપુરનો મેળો, અને ખરેખર ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે બરાબર છે માધવપુરના મેળાનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવેલું હતું બરાબર છે. તો ભગવાન કૃષ્ણ અને રૂકમિણી સાથે જોડાયેલો છે માધવપુરનો મેળો. આ સિવાય વૌઠાનો મેળો, મિત્રો આ વૌઠાના મેળાને પશુ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. પશુ મેળા એટલા માટે કહીએ કે ભાઈ વૌઠાના મેળામાં ગધેડાની લે વેચ થાય છે બરાબર છે. ગધેડાનું મોટું બજાર ભરાય છે. આ સિવાય બીજા અન્ય પ્રાણીઓ પણ છે. એટલે આ વૌઠાનો મેળો કેવો છે? પ્રાણી મેળો છે. તો વૌઠાનો મેળો ક્યાં ભરાય છે મિત્રો? ધોળકા, અમદાવાદના ધોળકા તાલુકોએ સાબરમતીને જે સંગમ બરાબર, સાબરમતીની જે સહાયક નદીઓ છે હાથમતી, સાબરમતી, મેશ્વો, વારિક, વાત્રક, ખારી, સેઢી બરાબર, આ જે સાબરમતીની જે સહાયક નદીઓ છે એ જે ધોળકા ખાતે વૌઠા ખાતે 7 નદીનો સંગમ થાય છે ત્યાં વૌઠાનો મેળો ભરાય છે. મિત્રો જો કંઈ ના આવડે ને તો આપણે એટલું યાદ રાખીશું કે જો કોઈ આદિવાસી મેળો હશે ને, આદિવાસી મેળા મોસ્ટ ઓફ ક્યારે ભરાતા હોય છે? હોળી દરમિયાન. આદિવાસી મેળા સૌથી વધારે હોળી દરમિયાન ભરાતા હોય છે. આ સિવાય તમને જો ના યાદ આવે તો અંતે આપણે કારતક સુદ પૂર્ણિમાએ લખવું, કારણ કે કારતક સુદ પૂર્ણિમા બરાબર, જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ બરાબર છે વિક્રમ સંવત મુજબ, આ દરમિયાન ઘણા બધા મેળા ભરાય છે. વૌઠાનો મેળો તે દરમિયાન ભરાય છે. અહીંયા આપણે જોઈ લીધું શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો, એ પણ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે જ ભરાય છે બરાબર છે. આ સિવાય મીરા દાતારનો મેળો બરાબર છે, જે ઉનાવા મહેસાણાની અંદર આવેલું છે. આ પણ મિત્રો રજબ માસની તારીખ 16 થી 22 બરાબર, આ પણ એક મુસ્લિમ મેળો છે એટલે રજબ માસની તારીખ 16 થી 22 દરમિયાન ઉજવાય છે. આ સિવાય ડાંગ દરબારનો મેળો બરાબર, આ ડાંગ દરબારનો મેળો, ડાંગનું જે કેપિટલ છે આહવા બરાબર, ડાંગની અંદર મિત્રો 3 જ તાલુકા છે, આહવા, વઘઈ અને સુબીર. જે ડાંગનું કેપિટલ આપણે કહીએ છીએ આહવા ખાતે ફાગણ પૂર્ણિમા, જો મિત્રો મેં કીધું એમ આદિવાસી મેળા બરાબર, ફાગણ સુદ પૂનમ એટલે શું? હોળી બરાબર છે. હોળી ઉપર ફાગણ સુદ પૂનમ દરમિયાન ડાંગ દરબારનો મેળો ભરાય છે અને ખરેખર અહીંયા અલગ અલગ સરસ મજાના નૃત્યો જોવા મળે છે. ખરેખર આ જે મેળાની શરૂઆત છે ને અંગ્રેજોએ કરાવી હતી. ડાંગની અંદર અલગ અલગ જે નાના મોટા કબીલા છે ને એ કબીલાના સરદારો છે એ બધા અહીંયા ભેગા થતા અને અંગ્રેજો છે એમને જે વર્ષનું જે સાલિયાણું આપવાનું હોય એ સાલિયાણું આપતા, અને એ દરમિયાન આખો આ જે મહોત્સવ ઉજવાતો, આખો તહેવાર ભરાતો બરાબર, આખો મેળાનું આયોજન એવી રીતના થતું ડાંગ દરબારનો મેળો. મિત્રો એનાથી આગળ જોઈએ 13 નંબર ગોળ ગધેડાનો મેળો, જે દાહોદના ગરબાડા તાલુકે ભરાય છે. દાહોદના ગરબાડા ખાતે જે ગોળ ગધેડાનો મેળો ભરાય, જો એ પણ મેં કીધું હોળી પછીના 5મા કે 7મા દિવસે, મતલબ કે આદિવાસી મેળા છે હોળી ઉપર જ હશે. મિત્રો ખરેખર આ મેળાની ખૂબ જોરદાર સરસ મજાની વાત છે કે ભાઈ જો તમારે ગોળ ખાવો હોય તો ગધેડાની જેવો માર ખાવો પડે બરાબર. મિત્રો તમે યુટ્યુબમાં સર્ચ કરશો ગોળ ગધેડાનો મેળો, તમને સરસ મજાનો વિડીયો જોવા બરાબર. મિત્રો નામ જ છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો, જે કારતક સુદ પૂનમ એટલે કે જે દેવ દિવાળી સોમનાથ ખાતે ભરાય છે બરાબર છે. ભગવાન શિવના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. આ સિવાય મિત્રો અંતિમ મેળો આપણે જોઈએ ભાંગુરિયાનો મેળો, જે છોટાઉદેપુરના ક્વાંટ ખાતે ભરાય છે બરાબર છે. એ પણ હોળીથી રંગ પાંચમ સુધી. એટલે મિત્રો યાદ રાખીશું કે આદિવાસી મેળા હોળીના સમયગાળા દરમિયાન ભરાશે બરાબર, અને અન્ય જે મેળા છે એ ખાસ આપણે યાદ રાખીશું. સૌથી વધારે જો આપણે યાદ રાખવાના થતા હોય આઈએમપી મેળા તરીકે બરાબર છે, તો એક ભવનાથનો મેળો આઈએમપી તરીકે છે, તરણેતરનો મેળો આપણે ખાસ યાદ રાખીશું, અને બરાબર છે વૌઠાનો મેળો આપણે ખાસ યાદ રાખીશું. આ આપણને ભારે ઘડીએ પરીક્ષાની અંદર વન લાઇનર અથવા જોડકા સૂત્ર પૂછાતા હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ ભારત ભૂમિ અને તેના લોકો બરાબર છે. એવું કહીએ કે ભાઈ આદિ માનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થાય, એવું કહેવાય છે ભાઈ નૃવંશ શાસ્ત્રી. અને નૃવંશ શાસ્ત્રી એટલે શું? કે જે મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતના થઈ એ જાણવા વાળા, એનો અભ્યાસ કરવા વાળા લોકો એને નૃવંશ શાસ્ત્રી કહેવાય બરાબર છે. નૃવંશ શાસ્ત્રી. તો નૃવંશ શાસ્ત્રીનું એવું માનવું છે કે આધુનિક જે મનુષ્ય છે એની ઉત્પત્તિ ક્યાં રહી છે? આફ્રિકા ખંડની અંદર થઈને, એની અંદર પણ ક્યાં? દક્ષિણ આફ્રિકાની અંદર આધુનિક મનુષ્યની ઉત્પત્તિ થઈ, અને ત્યાંથી લઈને અલગ અલગ ખંડોની અંદર અલગ અલગ પ્રદેશોની અંદર લોકો બરાબર છે આ બધી આદિવાસી પ્રજા છે એ ફેલાતી ગઈ. અલગ અલગ વિદેશી પ્રજાઓ અલગ અલગ જગ્યાએ સ્થાયી થઈ. એમાંથી ઘણી બધી પ્રજાઓ ભારતના જે ભાતીગળ વારસા છે અને સમૃદ્ધિના કારણે ભારત તરફ આકર્ષાય. ઘણી બધી પ્રજાઓ અહીંયા આવી અને બરાબર છે અહીંયા સ્થાયી પણ થઈ. આજે આપણી અંદર ઘણી બધી જાતિના તત્વો મળી આવે છે
બરાબર છે. એમાંથી આપણે અમુક એવી પ્રજાઓ છે જે ભારતની અંદર સ્થાયી થઈ એ આપણે અભ્યાસ કરીશું. જોઈએ મિત્રો, ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. બરાબર છે. પરંતુ જો મિત્રો શબ્દ આવી ગયો નૃવંશ શાસ્ત્રી. નૃવંશ શાસ્ત્રી એટલે કોણ? કે ભાઈ મનુષ્ય જીવનનો અભ્યાસ કરવા વાળા લોકો હોય, મનુષ્ય જીવનનો વિકાસનો અભ્યાસ કરવા વાળા હોય એને શું કહેવાય? નૃવંશ શાસ્ત્રી. બરાબર. અને ભાષા શાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું કે ભાઈ માત્ર દ્રવિડ સૌથી પ્રાચીન પ્રજા નથી, દ્રવિડ સિવાય બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ ભારતમાં રહેતી હતી. બરાબર છે. તો આમાંથી અમુક એવી પ્રજા છે એ આપણે જોઈએ. સૌથી મિત્રો પહેલી જો પ્રજા હોય તો નેગ્રીટો અથવા તો હબસી પ્રજા. બરાબર છે. નેગ્રીટો, હબસી અથવા તો નીગ્રો ત્રણે એક જ શબ્દ છે. તમને મિત્રો પરીક્ષામાં 2 માર્ક્સ તરીકે પૂછાય છે. ભારતની એક પ્રાચીન પ્રજા તરીકે નેગ્રીટોનો પરિચય આપો. તો મિત્રો આ નેગ્રીટો જોઈએ તો હાલમાં જે તમને જે આફ્રિકન લોકો જોવા મળે છે તો શારીરિક બાંધો જે આફ્રિકાના લોકોનો છે એ જ નેગ્રીટોનો શારીરિક બાંધો જોવા મળે છે. તો કે નેગ્રીટો અથવા નીગ્રો છે એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. મિત્રો ખાલી જગ્યામાં સૌથી પ્રશ્ન પૂછાવાની સૌથી પ્રબળ શક્યતા રહેલી છે. ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે? તો મિત્રો ઘણા બધા ભૂલ કરીને દ્રવિડ અને આર્ય લખીને આવતા હોય છે, પણ ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે? નેગ્રીટો છે. નેગ્રીટો ઓપ્શનમાં ના હોય તો નીગ્રો હશે, નીગ્રો નહીં હોય તો હબસી હશે. બરાબર. હવે ઇતિહાસકારોનું એવું માનવું છે કે આ જે નેગ્રીડ પ્રજા છે ક્યાંથી આવી છે? આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલી છે. બરાબર. આફ્રિકામાંથી જે મધ્ય એશિયાનો ભાગ ગણાય, બરાબર, પાકિસ્તાનની બાજુ પાકિસ્તાનનો એક પ્રાંત છે બલુચિસ્તાન. બરાબર છે. ત્યાંથી થઈને ભારતની અંદર આ પ્રજા આવેલી છે. આ લોકોની શારીરિક વિશેષતા શું છે ભાઈ? વર્ણશ્યામ. બરાબર છે. આફ્રિકન લોકોનો જે શારીરિક રંગ બાંધો જોવા મળે છે તે જ આ પ્રજાનો બાંધો જોવા મળે છે. વર્ણશ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. મિત્રો બસ ખાલી આટલું ધ્યાન રાખવાનું છે નેગ્રીડ પ્રજાની અંદર. ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા આ છે. ચલો મિત્રો, હવે એક બીજી એવી પ્રજા જોઈ, ઓસ્ટ્રેલોઇડ પ્રજા, જેને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આ ઓસ્ટ્રેલોઇડ કો કે નિષાદ કો બંને એક જ વાત છે. મિત્રો આ પ્રજા ક્યાંથી આવી હતી? અગ્નિ એશિયામાંથી આવેલી હતી. મિત્રો અગ્નિ એશિયા એટલે કયા? તો ભાઈ અગ્નિકુણાની અંદર આવેલા જે દેશો છે, બરાબર, આ અગ્નિકુણો છે તો ઇન્ડોનેશિયા, જાવા, બાલી, સુમાત્રા, બરાબર, આ અગ્નિ એશિયાના દેશો કહેવાય. તો આ પ્રજા ક્યાંથી આવી હતી? અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક આમની શારીરિક વિશેષતા હતી. મિત્રો પૂછાય કે ભાઈ ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક વિશેષતા કેવી હતી? જે ભારતની અંદર જે આર્ય પ્રજા હતી, ભારતમાં જે આર્ય લોકો હતા એ ઓસ્ટ્રેલોઇડને શું કહેતા? નિષાદ કહેતા. મિત્રો આ નિષાદનો ઉલ્લેખ આપણા પ્રાચીન ધર્મગ્રંથો, સાહિત્ય ગ્રંથોની અંદર પણ જોવા મળે છે. રામાયણની અંદર પણ નિષાદ પ્રજાનો ઉલ્લેખ જોવા મળે કે ભગવાન રામના એક મિત્ર હતા જંગલની અંદર, નિષાદ રાજ. બરાબર છે. નિષાદ રાજ. નિષાદ પ્રજાનો આપણા ગ્રંથની અંદર પણ ઉલ્લેખ જોવા મળે છે. બરાબર. જે હાલની જે ભીલી પ્રજા છે, બરાબર, આદિવાસી પ્રજા છે, ભીલી પ્રજા, આ ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવ્યો. ભારતની હાલની એવી કઈ જાતિ છે જે ઓસ્ટ્રેલોઇડ જાતિ છે? જે કોલ અને મુંડા જાતિ છે. બરાબર છે મિત્રો. આ એક આદિવાસી ટ્રાઇબ છે, કોલ અને મુંડા. અસમની જે ખાસી પ્રજા છે, બરાબર, મુંડામાં ભગવાન બિરસા મુંડા થઈ ગયા. બરાબર. ખરેખર આદિવાસીઓ માટે ખૂબ ખરેખર અગત્યનું જો કાર્ય કરવા વાળા કોઈ વ્યક્તિ હોય તો જે બિરસા મુંડા હતા. બરાબર. તો જે મુંડા જાતિમાં થઈ ગયા, કોલ અને મુંડા જાતિ. અસમની ખાસી પ્રજા, બરાબર છે. અસમમાં ગારો, ખાસી અને જૈનતિયા, બરાબર, એ રીતના જે ખાસી પ્રજા છે. નિકોબાર અને બ્રહ્મદેશ. મિત્રો બ્રહ્મદેશને હાલમાં આપણે મ્યાનમાર તરીકે ઓળખીએ છીએ, અમુક સમયમાં બર્મા તરીકે પણ ઓળખવામાં આવતું. તો તેની અંદરની જે હાલની જે પ્રજાઓ છે એની અંદર ઓસ્ટ્રેલિયાના લક્ષણો જોવા મળે છે. એવું કહી શકીએ કે જે કોલ અને મુંડા જાતિ છે, ખાસી પ્રજા છે, આ બધા ઓસ્ટ્રેલિયાની પ્રજા આપણે ગણી શકીએ. એના લક્ષણો પૂરેપૂરા લક્ષણો નથી જોવા મળતા. કારણ કે મિત્રો શું થયું, આજે કોઈ એવું કે હું આર્ય છું, હું દ્રવિડ છું, હું ઓસ્ટ્રેલોઇડ છું, હું નેગ્રીડ છું, તો મિત્રો આવું અસ્તિત્વ હાલમાં જોવા મળતું નથી. કેમ? કારણ કે આ બધી પ્રજાઓમાં સમય જતા શું થયું, લગ્ન સંબંધો બંધાયા અને લગ્ન સંબંધો દ્વારા દરેક પ્રજાના લક્ષણો એકબીજામાં ભળી ગયા. બરાબર. એટલે આજે 100% કોઈ ઓસ્ટ્રેલિયન તો ના જ જોવા મળે. બરાબર. પણ અમુક લક્ષણો એના જોવા મળે. લગ્ન સંબંધો બંધાતા ગયા બધી પ્રજાઓની અંદર એટલે એમાંથી જ આપણી સંસ્કૃતિનું નિર્માણ થયું. તો ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલિયન પ્રજાનો ફાળો ખૂબ વિશિષ્ટ છે. એ લોકો પાસે શું સ્કિલ હતી, એ લોકો પાસે શું કૌશલ્ય હતા? પરીક્ષામાં પૂછાય છે. કોઈ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું,
આ બધા કૌશલ્યો કોના હતા? ઓસ્ટ્રેલિયન પ્રજાના હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયન પ્રજા પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતી હતી. તો મિત્રો ખાસ યાદ રાખજો, સૌથી પ્રથમ નંબર આપણે જોયું નેગ્રીટો, બરાબર છે. નેગ્રીટો વિશે આપણને પરીક્ષામાં પૂછાય છે. ઓસ્ટ્રેલિયન વિશે પણ પૂછાય છે. ચલો આગળ જોઈએ દ્રવિડ લોકો, બરાબર છે. દ્રવિડ લોકો ખરેખર જોઈએ તો કે ભારતના, બરાબર છે, આપણે મૂળ નિવાસી, આમ જોઈએ તો મૂળ નિવાસી નેગ્રીટોને કીધા છે, પણ ભારતની સંસ્કૃતિનું સર્જન કરવામાં લોકો સૌથી મહત્વની પ્રજા હોય તો કોણ છે? દ્રવિડ લોકો છે. એટલે જ આપણે શું કીધું? દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે મિત્રો કે સિંધુ ખીણની સભ્યતાનું નિર્માણ કરવા વાળા લોકો કોણ હતા? દ્રવિડ લોકો હતા. પણ આપણે એવું કહીએ છીએ કે આર્ય લોકો. ખરેખર આર્ય લોકોએ સિંધુ ખીણની સભ્યતાનું નિર્માણ નથી કર્યું. સિંધુ ખીણની સભ્યતાનું નિર્માણ તો દ્રવિડ લોકોએ કર્યું છે. પણ શું થયું કે આ જે દ્રવિડ લોકો હતા એ કેવી પ્રજા હતી? શાંત પ્રજા હતી, બરાબર છે. આ લોકો પાસે યુદ્ધનું જ્ઞાન હતું નહીં. જ્યારે આર્ય લોકો હતા, બરાબર છે, આર્ય લોકો લડાયક કમ હતી, યોદ્ધા કમ હતી. એટલે શું થયું કે સિંધુ ખીણની સભ્યતા જે પ્રાચીન સમયનો જે ઉત્તર ભારતનો ભાગ છે ત્યાં દ્રવિડ લોકો રહેતા, એ લોકોએ સિંધુ ખીણની સભ્યતા બનાવી. પણ પાછળના સમયગાળામાં શું થયું કે આર્યોનું ભારત ઉપર આક્રમણ થયું અને આર્યો અને દ્રવિડો વચ્ચે શું થયો? સંઘર્ષ થયો, બરાબર. આર્યો અને દ્રવિડો વચ્ચે સંઘર્ષ થયો. એની અંદર આર્ય જે શક્તિશાળી હતા એટલે આર્યનું પ્રભુત્વ બની ગયું. એટલે દ્રવિડ લોકો ધીરે 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 દક્ષિણ ભારત તરફ સ્થાયી થઈ ગયા. એટલે હાલમાં જે દક્ષિણ ભારતની જે પ્રજા છે એ દ્રવિડ લોકો આપણે કહી શકીએ. જે દ્રવિડ કુળની ભાષા તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ છે. તો આજે દ્રવિડ લોકો ખરેખર સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા અને સમયાંતરે લોકો દ્રવિડ કહેવાય. મિત્રો ખરેખર આ દ્રવિડ લોકો પણ ક્યાંથી આવ્યા ને એ પણ એના મત ઉપર ઇતિહાસકારો એકમત થતા નથી. પણ એવું ચોક્કસ કહી શકે છે ઇતિહાસકારો કે સિંધુ ખીણની સભ્યતાનું નિર્માણ કરવા વાળા દ્રવિડ લોકો છે. દ્રવિડો શું કરતા? માતા રૂપે દેવી એટલે કે પાર્વતીની પૂજા કરતા અને પિતૃ રૂપે પરમાત્માની પૂજા કરતા. પરમાત્મા એટલે શિવની, બરાબર. માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે શિવની પૂજા કોણ કરતા? દ્રવિડ લોકો કરતા. આ સિવાય દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાની મનાય છે. ખરેખર વસ્તુ શું છે? પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, આ બધી કોની ભેટ છે? દ્રવિડોની ભેટ છે. પણ દ્રવિડો ઉપર આર્યોએ આક્રમણ કર્યું અને દ્રવિડોની આ વાત આર્યોને સારી લાગી એટલે આર્યોએ ધૂપ અને દીપની પૂજા સ્વીકારી લીધી. અને હાલે ઘણા બધા લોકો એવું કહેતા છે કે દીપ ધૂપની પૂજા તો આર્યોએ આપી, પણ ખરેખર આર્યોએ નથી આપી. આર્યોએ દ્રવિડ પાસેથી આ વસ્તુ સ્વીકારી છે અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. મેં કીધું ને આગળ વાત કરી, સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા, બરાબર. મેં કીધું અંદરો અંદર આ લગ્ન થવા લાગ્યા અને દરેક પ્રજાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના રહ્યું, બરાબર છે. મિત્રો યાદ રાખો દ્રવિડોમાં કેવી માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી, બરાબર. બે પ્રકારની સત્તા હોય, પિતૃ સત્તાત્મક અને માતૃ સત્તાત્મક. તો પિતૃ સત્તાત્મક એટલે શું કે ઘરમાં જે મુખ્ય નિર્ણય કોઈ પુરુષ લેતો હોય આપણે પિતૃ સત્તાત્મક સમાજ કહીએ. જ્યારે દ્રવિડો કેવા હતા? માતૃ સત્તાત્મક હતા. માતૃમૂલક કુટુંબ પ્રથા હતી દ્રવિડોની, બરાબર છે. સ્ત્રીનું ખાસ મહત્વ હતું, સ્ત્રીના નિર્ણયો અગત્યના ગણાતા. દ્રવિડો જોઈએ તો કે અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી અને તરાપા બનાવવા, બરાબર. તરાપ એટલે મિત્રો એક પ્રકારની હોડી, તેમાં બહુ ખૂબ એનો આકાર મોટો હોય, બરાબર છે. તો આ બધા એમના કૌશલ્ય હતા. જેમ ઓસ્ટ્રેલિયન પ્રજાના આપણે કૌશલ્યો જોયા, એટલે દ્રવિડ પ્રજાના કૌશલ્ય શું હતા કે અવકાશી ગ્રહોનું એમનું જ્ઞાન હતું. કાંતવું અને વણવું, બરાબર. કાપડનું કાતણ કામ કરવું, એને વણાટ કરવો, એને રંગ કરવો, બરાબર છે. હોડી અને તરાપા બનાવવા આ દ્રવિડ પ્રજાની વિશેષતા હતી. મિત્રો જો અગાઉ વાત કરીએ આર્યનું પ્રભુત્વ બની ગયું, બરાબર. ઉત્તર ભારતમાં આર્ય પ્રજા આવી એટલે આર્ય અને દ્રવિડો વચ્ચે સંઘર્ષ થતો ગયો. દ્રવિડ લોકો અંતે દક્ષિણ ભારતમાં સ્થાયી થઈ ગયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની, બરાબર મિત્રો, દ્રવિડ કુળની 4 ભાષાઓ છે: તમિલ, તેલુગુ અને કન્નડ અને મલયાલમ. એમાં મિત્રો તમિલ જોઈએ તમિલનાડુની અંદર બોલાય છે. તેલુગુ જોઈએ તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા, બરાબર. શરૂઆતમાં એક જ હતું પણ પછી આંધ્રપ્રદેશ અને છેલ્લે 2014 ની અંદર, બરાબર છે, 2009 ની અંદર તેલંગાણા રાજ્ય અલગ બન્યું, બરાબર છે. તો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની ભાષા કઈ છે? તેલુગુ. કર્ણાટકની ભાષા કઈ છે? કન્નડ. અને કેરળની ભાષા કઈ છે? મલયાલમ. તો દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. આનું સંગમ સાહિત્ય પણ રચાયું છે, આપણે સાહિત્યની અંદર જોઈશું. તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષા બોલતા લોકો છે એવું કહી શકાય કે દ્રવિડ લોકો છે, બરાબર છે. તમિલ સાહિત્યની વાત થઈ, સંગમ સાહિત્ય આવશે આગળ આપણે જોઈશું. કન્નડ, બરાબર, તમિલ સાહિત્ય, તેલુગુ સાહિત્ય,
કન્નડ સાહિત્ય. તો દ્રવિડ લોકો ખરેખર મિત્રો યાદ રાખજો સિંધુ ખીણ સંસ્કૃતિના સર્જકો છે, પાષાણ યુગના વારસદાર છે, માતૃ રૂપે પાર્વતીની પૂજા, પિતા રૂપે શિવની પૂજા કરતા, બરાબર છે. માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. કાંતવું, વણવું, રંગવું, હોળી તરાપા બનાવવા, અવકાશી ગ્રહો આમની કલા કૌશલ્ય હતા. મિત્રો દ્રવિડ પ્રજા હતી. હવે આગળ જોઈએ મિત્રો અન્ય પ્રજાઓ, બરાબર છે, અને પછી આપણે આર્ય પ્રજા જોઈએ. આ છે બીજી અમુક એવી પ્રજા છે જેના વિશે આપણે વિશેષ યાદ રાખવાનું નથી, માત્ર એમના નામ યાદ રાખવાના છે કે મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા, બરાબર છે. મિત્રો આ પણ એક વિદેશી પ્રજાઓ છે, ભારતમાં આવીને સ્થાયી થઈ છે, બરાબર છે. આપણે યાદ રાખીશું. અમારી મોંગોલોઇડ વિશે થોડી માહિતી જોઈ લઈએ કે આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી, બરાબર છે. ઉત્તર પશ્ચિમ ચીનનો ભાગ છે, ત્યાંથી તિબેટ અને તિબેટમાંથી ભારતમાં પ્રજા આવી. હાલ મિત્રો બરાબર ઉત્તર આસામ છે, સિક્કિમ છે, બરાબર છે, ભૂતાન છે, પૂર્વ બંગાળ છે, એમાં વસવાટ કર્યો અને સમય જતા ભારતીયકરણ થઈ ગયું. મિત્રો અહીંયા ભારતીયકરણ થઈ ગયું એટલે શું? આ પ્રજાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ના રહ્યું. અન્ય પ્રજા સાથે એ લોકોના લગ્ન સંબંધો બંધાણા, બરાબર, આંતરજ્ઞાતિઓ લગ્ન થયા, એમાંથી કોઈ પ્રજાનું સ્વતંત્ર અસ્તિત્વ ના રહ્યું. આજે તમામ લોકો ભારતીય બની ગયા. આજે બરાબર આપણે કહીએ આપણે કેવા છીએ? આપણે ભારતીય લોકો છીએ. આ પ્રજાનો વર્ણ કેવો હતો? પીળો. મિત્ર આ પ્રશ્ન ખાસ પરીક્ષામાં પૂછાય છે, કયા પ્રજાનો વર્ણ પીળા રંગનો હતો? બરાબર છે. તો મોંગોલિયડ પ્રજાનો વર્ણ પીળો હતો. એ લોકોનો ચહેરો ચપટો હતો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો, બરાબર. મિત્ર આપણે આમ જોઈએ તો આજે જે ચાઇનીઝ લોકો આપણે કહીએ છીએ સાદી ભાષામાં, અથવા જે નોર્થ ઇસ્ટ ના લોકો છે આપણા, બરાબર છે, એ લોકોનો જે શારીરિક બાંધો છે એ મોંગોલિયડ પ્રજાનો છે, બરાબર. જે આપણને હાલમાં જે ચીનના લોકો જેવા દેખાય છે ને, મોંગોલિયડ લોકો એવા દેખાતા હતા, બરાબર. મોંગોલિયડ લોકો પીળા વર્ણના હતા, તેથી એને કિરાત તરીકે પણ ઓળખાતા. મિત્રો આ યાદ રાખજો, આ પણ એક માર્ક્સ તરીકે પૂછાતો પ્રશ્ન છે. કિરાત પ્રજા તરીકે કઈ પ્રજા ઓળખાતી? બરાબર, એક સંસ્કૃતની અંદર છે. સંસ્કૃતમાં આપણે પીળા વર્ણને કિરાત તરીકે પણ ઓળખીએ છીએ, કિરાત વર્ણ, બરાબર. એ કિરાત વર્ણ પીળા વર્ણ ઉપરથી મોંગોલોઇડ છે એ કિરાત તરીકે પણ ઓળખાતા હતા. આ સિવાય જો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, તો આ પ્રજા મધ્ય એશિયામાંથી આવી છે, બરાબર. સેન્ટ્રલ એશિયામાંથી આવેલી આ પ્રજાઓ છે. આ ત્રણ જાતિ એક સમાન ભૌતિક ગુણો, મતલબ કે ત્રણ પ્રજાનો શારીરિક બાંધો એક સરખો હતો. આ પ્રજાના અંશો, મિત્રો અંશો એટલા માટે કીધું કે આ પ્રજા 100% નહીં, એના અમુક અંશો છે એ મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા અને આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રની પ્રજાની અંદર જોવા મળે. કદાચ જોઈએ આજથી 1000 વર્ષ અથવા અમુક હજાર વર્ષનો રિટર્ન જોઈએ તો આપણા જે શારીરિક બાંધો છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાને મળતો આવતો જોઈએ. તો આગળ જોઈએ આર્યો, બરાબર છે. તો ખરેખર મિત્રો આ પરીક્ષાની અંદર બરાબર છે 4 માર્ક્સની અંદર પૂછાતો પ્રશ્ન છે, ભારતની પ્રાચીન પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો. તો ભારતની આર્ય સભ્યતા આપણે કહીએ ને આર્યાવર્ત, બરાબર છે. ભારતનું નામ આર્યાવર્ત પડ્યું છે. કોના ઉપરથી પડ્યું છે? આર્ય ઉપરથી પડ્યું છે. તો આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા. નોર્ડિક, મિત્રો યાદ રાખજો, આર્ય લોકોને જ નોર્ડિક તરીકે ઓળખવામાં આવે છે. જેમ નેગ્રીટોને આપણે નિગ્રો અને હપ્સી કીધા, ઓસ્ટ્રેલિયન પ્રજાને આપણે નિષાદ પ્રજા કીધી, મોંગોલોઇડને આપણે કિરાત પ્રજા કીધી, એમ આર્યને જ નોર્ડિક કહેવામાં આવે છે, બરાબર. આપણે હોય ને ઘરે એક નામ આપેલું હોય, આપણું એક ઓફિશિયલ નામ હોય ને ઘરે કદાચ કોઈને લારીઓ, પિન્ટો, ચિંકો એવું કહેતા હોય, બરાબર છે. નો આર્યનું બીજું નામ શું છે? નોર્ડિક લોકો, બરાબર. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. આજે આપણે કહીએ છીએ કે હિન્દુ લોકો, પણ હિન્દુ, બરાબર છે, હિન્દુ ધર્મ ખરેખર આર્ય સંપ્રદાય છે, બરાબર. આર્ય સંસ્કૃતિ છે. હિન્દુ શબ્દ તો ખરેખર પાછળથી ઉતરી આવ્યો છે, બરાબર. સિંધુ પરથી હિન્દુ શબ્દ ઉતરી આવ્યો, સિંધુ નદી ઉપરથી હિન્દુ શબ્દ ઉતરી આવ્યો છે, પણ ખરેખર આપણી સંસ્કૃતિ કઈ કહેવાય? હિન્દુ સંસ્કૃતિ નહીં, આર્ય સંસ્કૃતિ કહેવાય. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાંથી એ પ્રદેશને આર્યાવર્ત કીધું, અને આર્યાવર્ત જ કાળક્રમે આપણે ભારતમાં પરિવર્તિત થઈ ગયું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાંથી. મિત્રો બરાબર છે, દિશાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. જો ના હોય તો આપણે ક્વિક રિવિઝન કરી લઈએ દિશા વિશે, બરાબર છે. નકશાની અંદર આપણે સૌથી ઉપરની દિશા કઈ હોય? નોર્થ, બરાબર છે. ઉત્તરની દિશા. નોર્થની વિરુદ્ધ દિશા કઈ હોય? સાઉથ, બરાબર છે. દક્ષિણ દિશા. જમણી બાજુ દિશા કઈ હોય જ્યાંથી સૂર્યોદય થાય? ઈસ્ટ, બરાબર, પૂર્વ દિશા. આ બાજુ કઈ હોય? એનાથી પૂર્વથી વિરુદ્ધ દિશા કઈ હોય મિત્રો? પશ્ચિમ દિશા, બરાબર છે, જ્યાં સૂર્યાસ્ત થાય. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, તો આ 4 દિશા છે. અને આ સિવાય આપણે 4 ખૂણા હોઈએ છીએ, બરાબર. તો કે આ ખૂણાને આપણે કયો કહીએ? વાયવ્ય ખૂણો, બરાબર છે. વાયવ્ય, આ બાજુ ઈશાન, બરાબર છે. અહીંયા નીચે અગ્નિ, જે આપણે આગળ વાત કરી હતી, અગ્નિ એશિયાના દેશો. અને અહીંયા નૈઋત્ય, આપણે નૈઋત્ય વારે ઘડીએ ભણતા હોય
કે ભારતમાં નૈઋત્યના જે પવનો છે એ વરસાદ લાવવાનું કામ કરે છે, બરાબર છે. તો મિત્રો વાયવ્ય જે પાકિસ્તાન તરફની દિશા, બરાબર, હાલમાં જે પંજાબ હરિયાણાની આસપાસનો જે પ્રદેશ છે એ પ્રદેશની આપણે વાત કરીએ છીએ કે સપ્ત સિંધુ પ્રદેશ, બરાબર, જ્યાં 7 મોટી મોટી નદીઓ વહેતી હતી. એક તો સિંધુ હતી, રાવી, બિયાસ, સતલુજ, ચિનાબ, બરાબર છે, અને એક સરસ્વતી જે લુપ્ત નદી છે. એ ક્યાં વહે છે લોકોને ખબર નથી, પણ આ સપ્ત સિંધુ કહેવાતી. સિંધુ છે, સરસ્વતી છે, રાવી, ચિનાબ, બરાબર છે, બિયાસ, સતલુજ, બરાબર છે. આ જે નદી છે ઝીલમ નદી એક રહી ગઈ, બરાબર છે. આ જે સપ્ત સિંધુ કહેવાતી, તો જે સપ્ત સિંધુ નદી વચ્ચેનો પ્રદેશ હતો ત્યાં આ પ્રજા રહેતી હતી. ત્યાં 7 મોટી નદી હોવાને કારણે સપ્ત સિંધુ નામ મળ્યું, બરાબર. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો, બરાબર મિત્રો, વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ પ્રાચીન ભારત ઇતિહાસનું આપણે વર્ગીકરણ કરીએ ને તેનો સમયગાળો આવે વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ, બરાબર. જે વૈદિક કાળ હતો, જે ઋગ્વેદ કાળ હતો, એના પછીનો સમયગાળો ઉત્તર વૈદિક કાળ આપણે ગણી શકીએ. એમાં આર્યવર્તનો છેડો છે ક્યાં સુધી હતો? પૂર્વમાં મિથિલા, મિથિલા એટલે કે બિહાર, બરાબર છે, અને દક્ષિણમાં છે વિંધ્યાચલ સુધી વિસ્તરેલો હતો. જો મિત્રો આપણે થોડું રફ એવું મેપિંગ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રજાનો વસવાટનો ક્ષેત્ર અહીંયા હતો, વાયવ્ય ભારતનો, પંજાબ, હરિયાણા, પાકિસ્તાનનો હાલનો જે પ્રદેશ છે, બરાબર છે, રાવી, જે સપ્ત સિંધુ પ્રદેશ, ત્યાં આ પ્રજા રહેતી હતી. કાળક્રમે આ લોકોનું સીમા છે ત્યાં સુધી હતી. આ બધું છે અહીંયા બિહાર સુધી, પૂર્વ દિશામાં છે બિહાર મિથિલા સુધી, અને નીચે દક્ષિણમાં જે વિંધ્યાચલ પર્વતમાળા, બરાબર, જે નર્મદા નદી, વિંધ્યાચલ પર્વતમાળા. વિંધ્યાચલ પર્વતમાળા મિત્રો ભારતના કુદરતી 2 ભાગ કરતી પર્વતમાળા છે કે વિંધ્યાચળ થી ઉપરનો ભાગ છે એને આપણે ઉત્તર ભારત કહીએ, અને વિંધ્યાચળ થી નીચેનો ભાગ છે એને આપણે દક્ષિણ ભારત કહીએ. તો વિંધ્યાચળ પર્વતમાળા, તો જે આ આર્ય પ્રજા હતી એ લોકોની સીમા પૂર્વમાં છે બિહાર સુધી હતી અને નીચે છે દક્ષિણમાં વિંધ્યાચળ સુધી આ પ્રજાઓ જોવા મળતી હતી. અને જોઈએ મિત્રો આગળની વાત કરીએ, અન્ય જે પ્રજાઓ હતી તે બધા પ્રજા કરતા સૌથી વધુ વિકસિત હતી આર્ય પ્રજા, બરાબર. ચાહે દ્રવિડો હોય કે બીજી બધી પ્રજા કરતા આર્ય છે એ વિશેષ હતી. કેમ? કારણ કે એની અંદર આ એક લડાયક કોમ્યુનિટી હતી, બરાબર છે. હવે આગળ જો વાત કરી આર્ય ભરત રાજા, આર્ય કુળની અંદર જ ભરત નામનો રાજા થઈ ગયો, ભરત નામનો કબીલો થઈ ગયો, માનવ સમૂહ થઈ ગયો. આ ભરત કુળના નામ પરથી જ આપણા દેશનું નામ ભરત ભૂમિ, ભરતખંડ અને ભારત વર્ષ જોવા મળે છે. મિત્રો આનું વર્ણન પણ ઋગ્વેદની અંદર કરેલું છે. ઋગ્વેદના જે મંડળો છે એની અંદર 10 રાગનું યુદ્ધ, 10 રાજાઓ વચ્ચેનું યુદ્ધ, બરાબર છે. એક બાજુ ભરત કબીલો અને બીજી બાજુ અન્ય 10 રાજાઓનો કબીલો, એની વચ્ચે જે યુદ્ધ થયું 10 રાગનું યુદ્ધ, જે ઋગ્વેદની અંદર આનું વર્ણન કરેલું છે, તેની અંદર આપણને આર્યોની વિશેષ માહિતી જોવા મળે. મિત્રો આર્યો કેવા હતા? આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, બરાબર. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ એની પૂજા આરાધના કરવાનું કામ કરતા આર્યો. આ સિવાય એમણે આ દરેકની સ્તુતિઓ અને ઋચાઓની રચના કરી હતી. મિત્રો સ્તુતિનો મતલબ શું થાય? વખાણ કરવા, પ્રશંસા કરવા. આર્ય લોકો શું કરતા? પ્રકૃતિની પૂજા કરતા, પ્રકૃતિની પ્રશંસા કરતા. વરસાદ માટેના દેવતા તો કે ઇન્દ્ર, જેને આપણે પુરંદર પણ કહીએ છીએ, તો ઇન્દ્ર માટેની સ્તુતિ હોય. સૂર્ય, બરાબર છે, જે પૃથ્વી પર શક્તિના સૌથી મુખ્ય સ્ત્રોત છે, તો સૂર્ય માટેની અલગ સ્તુતિ હોય. બરાબર છે. અલગ અલગ વૃક્ષો છે તો વૃક્ષો માટેની સ્તુતિ કરતા. આર્ય લોકોએ જ આવી બધી સ્તુતિની રચના કરી, અને આવી બધી સ્તુતિઓ, ઋચાઓ ક્યાં છે? ઋગ્વેદની અંદર છે. ઋગ્વેદની અંદર શું છે? અલગ અલગ ઋચાઓ છે. સૂર્યને લગતી છે, ઇન્દ્રને લગતી છે, એમાં સૌથી વધારે ઇન્દ્રને લગતી ઋચાઓ છે, બરાબર. તો આ ઋચાઓની સ્તુતિઓની રચના કોણે કરી છે? એની રચના આર્યોએ કરી છે. અને સમય જતા શું થયું? વેદ પઠન પ્રચલિત થયું, બરાબર છે. વૈદિક સભ્યતાના નિર્માતા જ આપણે આર્ય લોકો કહીએ છીએ ઋગ્વેદની અંદર. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં યજ્ઞ, હોમ, હવન શરૂ કરવાના હોય તો આપણે આર્ય ગણી શકીએ છીએ, બરાબર છે. યજ્ઞ બધી ક્રિયાઓ, એના માટે જે આપણે વેદ ભણીશું ને 4 સાહિત્ય વખતે, એ વખતે આપણે વિસ્તૃતની અંદર ચર્ચા કરીશું કે ઋગ્વેદમાં શું છે, તો કે આર્યોએ લખેલા સ્તુતિઓ છે, ઋચાઓ છે. જ્યારે યજ્ઞવેદમાં શું છે કે જે યજ્ઞ કરવાનો છે તો યજ્ઞની વેદીનું માપ છે, બરાબર. સામવેદમાં શું છે કે જે ઋગ્વેદમાં જે ઋચાઓ લખી છે એને કેવી રીતના ગાવી એ શેની અંદર લખ્યું છે? સામવેદની અંદર લખ્યું છે. મિત્રો આગળ આપણે જેમ જેમ અભ્યાસ કરતા જઈશું એમ આપણે ડિટેલમાં જાણતા જઈશું. તો આર્યો ખાસ યાદ રાખજો, આર્યને આપણે નોર્ડિક કહીએ છીએ, એના ઉપરથી જ આર્યાવર્ત નામ પડ્યું છે. સપ્ત સિંધુ પ્રદેશમાં આ લોકોનો વસવાટ હતો.
બરાબર છે. ભરત રાજા ઉપરથી આ બરાબર છે, ભરત નામ એવી રીતના જ પડ્યું છે. પ્રકૃતિ પ્રેમી હતા, પ્રકૃતિના તમામ તત્વોની પૂજા કરતા હતા, બરાબર છે. સ્તુતિઓ અને ઋચાઓની રચના કરી હતી અને એમાંથી જ વેદ પ્રચલિત થયું અને આગળ જતા યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. મિત્રો આગળ જોઈએ કે ભારતની અંદર જે આ બધી વિવિધ જે પ્રજાઓ આવી એના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. ભારતની સંસ્કૃતિ કેવી રીતના બની કે આર્યોની સારી સારી વાતો, દ્રવિડોની સારી સારી વાતો, અન્ય કોઈ પણ પ્રજાઓ છે આ બધાના કોઈ વિશિષ્ટ તત્વો સારી સારી વાતો લઈ લીધી અને બધાનું શું કર્યું, ખીચડી બનાવી. દરેક પ્રજાના સારા સારા તત્વો અપનાવ્યા અને તત્વમાંથી શું થયું, એક સમન્વય સંસ્કૃતિ, બધાનો સરવાળો થયો. ભારતમાં આવેલી બધી પ્રજાઓ વચ્ચે શું થયું, લગ્ન સંબંધો બંધાયા અને એના દ્વારા શું થયું, પ્રજાનું સંમિશ્રણ થયું. બરાબર છે. આર્યના લગ્ન દ્રવિડો સાથે થવા માંડ્યા, દ્રવિડોના લગ્ન આર્ય સાથે થવા માંડ્યા. આ બધા પ્રજાનું શું થયું, લગ્ન સંબંધો દ્વારા મિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ શું થતો ગયો, સમન્વય થતો ગયો. સ્વાભાવિક છે, આજે હું હોય તો હું મારી ધાર્મિક માન્યતા જ માનતો હોય, પણ મારા લગ્ન થાય બરાબર છે તો કોઈ જે નવું પાત્ર હોય એના રીત રિવાજો સાથે હું પરિચય આવું, એની બોલી સાથે મારો પરિચય થાય, એની રહેણી કહેણી સાથે મારો પરિચય થાય અને શું થાય, અમારો બંનેનો સમન્વય થઈ જાય. બરાબર, દરેક પ્રજાનું આવું થયું. આમ પ્રારંભ કાળથી આપણા દેશમાં શું થયું, સમન્વયકારી સંસ્કૃતિ બની. કોઈ એક નહીં, આપણે એવું ના કહીએ કે આપણી સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ જ છે, આપણી સંસ્કૃતિ દ્રવિડ સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ કેવી છે, સમન્વયકારી છે, જેમાં આર્યના પણ વિશિષ્ટ તત્વો છે, દ્રવિડના પણ વિશિષ્ટ તત્વો છે, દરેક પ્રજાના સારા તત્વો છે. અને આમ કરતા જ ભારતની સમન્વય સંસ્કૃતિ બની અને ભારતને ભવ્ય અને કેવો સમૃદ્ધ વારસો આપ્યો અને ભારતની ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. અગાઉ મેં વાત કરી મિત્રો, આ પ્રજા પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. અર્થાત તેમનું શું થઈ ગયું, ભારતીયકરણ. આજે એવું ના કહી શકું હું 100% આર્ય છું, હું 100% દ્રવિડ છું. કેમ? કારણ કે મારા પૂર્વજો, બરાબર, કે તમારા પૂર્વજો, આ બધી પ્રજાઓનું શું થઈ ગયું, એકબીજા સાથે ભળી ગયા અને શું થઈ ગયું, આપણા બધાનું ભારતીયકરણ થઈ ગયું. અને આવી જ રીતના જે વિવિધ પ્રજાઓ ભારતમાં આવી એના મિશ્રણથી આપણો જે ભારત દેશનો સાંસ્કૃતિક વારસો કેવો બન્યો, વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. મિત્રો આ પ્રકારનો સૌથી છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ કે વારસાનું જતન અને સંરક્ષણ કેમ કરવું જોઈએ. ખરેખર કોઈ પણ દેશનો, બરાબર છે, જે સાંસ્કૃતિક વારસો હોય ને એ દેશના લોકોને એનું ગૌરવ હોવું જોઈએ. જો એનું ગૌરવ નહીં હોય ને તેનું કોઈ મહત્વ નહીં જળવાય. બરાબર છે. ખરેખર આપણે આપણા ગામની અંદર, આપણા શહેરની અંદર પણ આવું કોઈ વારસાનું સ્થળ હોય ને એનું આપણે જતન કરવું જોઈએ. એ શું છે, આપણી ફરજ છે, એક નાગરિક તરીકેની આપણી પવિત્ર અને પ્રાથમિક ફરજ છે કે સાંસ્કૃતિક વારસાના સ્થળનું આપણે શું કરવું, જતન કરવું. સાંસ્કૃતિક વારસો તો ઠીક, પ્રાકૃતિક વારસાનું પણ જતન કરવાનું છે. બરાબર. ભારતને જે આ સાંસ્કૃતિક વારસો છે એના લીધે જ ભારતમાં આજે દુનિયામાં અગ્રીમ સ્થાન છે. તો એને સાચવવું આપણી ફરજ છે. બરાબર છે. આપણા ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે, તેનું જતન કરે એ માટે નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. મિત્રો આજે આપણે જોઈએ ને તો ઘણા બધા જે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે ને એની ઉપેક્ષા થતી જોવા મળશે. તમે કદાચ જોયું હશે કે કોઈ પ્રાચીન સ્થળની મુલાકાતે તમે જોયે ને તો લોકો એને શું કરે, નુકસાન પહોંચાડે. બરાબર છે. પાન મસાલા ખાઈને પિચકારી મારીને લાલ કરી નાખ્યા હોય, બરાબર છે, એના ઉપર ચોક થી પોતાના નામ લખેલા હોય. આ શું કરે, સાંસ્કૃતિક વારસાને નુકસાન પહોંચાડે. આપણે તો નુકસાન નથી પહોંચાડવું, પણ જે પણ નુકસાન પહોંચાડી રહ્યા છે, બરાબર છે, એને રોકવું એ આપણી ફરજ છે. કેવી ફરજ છે, બંધારણીય ફરજ છે. મિત્રો બંધારણ આપણે ધોરણ 6 થી 9 ની અંદર ભણી ગયા છે કે ભાઈ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટેનો મૂળભૂત દસ્તાવેજ એટલે બંધારણ. બંધારણની અંદર અલગ અલગ ભાગ છે અને અલગ અલગ અનુચ્છેદો છે. હવે જો બંધારણનો અનુચ્છેદ 51 ક એમાં શું છે, નાગરિકની મૂળભૂત ફરજો છે. અને મિત્રો નાગરિકની મૂળભૂત ફરજો તો આપણે છેક, બરાબર છે, જ્યારથી ભણવાનું શરૂ કર્યું ને ત્યારથી ભણતા આવ્યા છે, પણ આજ સુધી આપણે કોઈ દિવસ ધ્યાન નથી આપ્યું. આપણું જે પાઠ્યપુસ્તક હશે, કોઈ પણ વિષયનું પાઠ્યપુસ્તક હોય એના બીજા કે ત્રીજા પાના ઉપર મૂળભૂત ફરજો એવું લખ્યું હશે અને નીચે એવું લખ્યું હશે ભારતનું સંવિધાન કલમ 51 ક. બરાબર. તો ખરેખર ભારત દેશના નાગરિકની મૂળભૂત ફરજો છે. ટોટલ 11 મૂળભૂત ફરજો છે. બરાબર. એમાંથી વારસાને લગતી 3 મૂળભૂત ફરજો છે. શું છે ભાઈ, ભારતના નાગરિકની મૂળભૂત ફરજો 6, જ અને ટ. બરાબર. જેને નંબર આપીએ તો 6, 7 અને 9 થાય. કક્કાક્ષરી પ્રમાણે જોઈએ આપણે, બરાબર છે, તો ક, ખ, ગ, ઘ, તો એમાં 6, જ, ટ, એનો મતલબ 6, 7 અને 9. એમાં શું કહે છે ભાઈ કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. આપણું જે સાંસ્કૃતિક સમૃદ્ધ વારસો છે એનું મૂલ્ય આપણે સમજવાનું છે
અને એનું જાળવણી કરવાની એ આપણી ફરજ છે. બીજી ફરજ શું છે મિત્રો? જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. મિત્રો અનુકંપા એટલે શું? દયા દાખવવી. બરાબર છે. આ ઘણા મિત્રોને એવી ટેવ હોય, કૂતરું શાંતિથી બેઠું હોય તો એને પથ્થર મારે. બરાબર છે. તો તમે એના ઉપર અનુકંપા નથી દાખવી રહ્યા. બરાબર, તમે એને નુકસાન પહોંચાડી રહ્યા છો. તમારી મૂળભૂત ફરજ છે કે પ્રકૃતિના તમામ જીવો પ્રત્યે શું કરવું? અનુકંપા રાખવી, દયા દાખવવી. અને અંતે જોઈએ જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો. બરાબર છે. જાહેર મિલકતો જે આપણી પબ્લિક પ્રોપર્ટીઝ છે, બરાબર છે, તળાવો છે, નદીઓ છે, જળાશયો છે, બરાબર છે, સાંસ્કૃતિક વારસાના સ્થળો છે, મહેલો છે, કિલ્લાઓ છે, બરાબર છે, દિવાલો છે, આનું શું કરવાનું? રક્ષણ કરવાનું અને હિંસાનો ત્યાગ કરવાનો. તો મિત્રો આ પરીક્ષામાં પૂછાયો છે 3 માર્ક્સના પ્રશ્ન તરીકે ભારતના બંધારણમાં સાંસ્કૃતિક વારસાના જતન અને સંરક્ષણ માટે શું જોગવાઈ કરવામાં આવી છે? તો આપણે યાદ રાખવું આ 3 ફરજો આપણને દર્શાવેલી છે. એટલે આમ પ્રકૃતિએ જે ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. એક ભારતીય તરીકે આપણી ફરજ છે કે આપણે સાંસ્કૃતિક વારસો જાળવીએ. બરાબર છે. પ્રકૃતિ દ્વારા જ આપણને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને આના લીધે જ આપણું ભારત દેશનું વિશ્વની અંદર અગ્રણી દેશોમાં છે કે આટલું ભાતીગળ વારસું, આટલી ભાતીગળ પ્રજા, આટલી ભાતીગળ તહેવાર, નૃત્ય, બરાબર છે, ખાનપાન, રહેણી કેણી, એના લીધે જ ભારત દેશનું નામ વિશ્વની અંદર છે. તો આપણો જે ભારતનો વારસો છે એ સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય અને સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા શું છે? વિકાસનું પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ 1 ભારતનો જે વારસો છે એનો આપણે અભ્યાસ કર્યો. થેન્ક યુ.